ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. શાંતિના સાગર, સર્વના સદગતિદાતા, મુક્તિ જીવન મુક્તિદાતા, પાલનહાર પરમાત્માના સર્વ અતિ પ્યારા સંતાનો, ભાઈઓ તથા બહેનો, આજે આપણી આ રામકથાનો પાવન દિવસ, બીજો દિવસ છે. ગઈકાલની આપણે રામકથાની અંદર આપણે આત્મા રામનો પરિચય સમજ્યા હતા. જે આત્મા રામ, જે દશરથના રાજા છે, એટલે કે 10 કર્મેન્દ્રિયોના જે માલિક છે, એ આ શરીરને ચલાવનાર જે ચૈતન્ય શક્તિ છે, જેનાથી આ શરીર ચાલે છે, બોલે છે, જુએ છે, સાંભળે છે, દરેક કર્મ કરે છે. અને એ રીતે આત્મા રામ છે. અને એ આત્મા રામ જે આ દશરથનો માલિક છે, જેની પાસે 3 કર્મેન્દ્રિયો રૂપી રાણી છે, જે મુખ્ય મન, બુદ્ધિ અને સંસ્કાર, એટલે કે કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, જેનું રાજ્ય અયોધ્યા છે, કે જ્યાં કોઈ પણ પ્રકારનું યુદ્ધ ન હોય એવું રાજ્ય. પણ આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ચારો તરફ દુઃખ, અશાંતિ, ચિંતા, ભય અને યુદ્ધનું જ માહોલ છવાયેલું છે. આજના જ સમાચાર આપ સૌએ સાંભળ્યા હશે, આપ અહીંયા પણ જોઈ રહ્યા છો કે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે પ્રવાસીઓ ગયા અને આતંકવાદી હુમલામાં જેમનું મૃત્યુ થયું, જે આત્માઓએ દેહ ત્યાગ કર્યો. ખરેખર જો આત્માને સમજી લે તો આત્મા તો એક પિતાની સંતાન છે, ભાઈ ભાઈ છે, કોઈ રાગ દ્વેષ ન રહે. પણ જ્યારે આત્માનું રાજ્ય પોતાના પર નથી, એટલા માટે જ તો આ બધા લડાઈ ઝઘડા, હિંસા, મારી ચાલે છે. ખરેખર જો આપણે સમજી લઈએ કે આપણો આ ભારત દેશ ફરીથી સ્વર્ગભૂમિ બને, દેવભૂમિ બને, આ ભારત ભૂમિ પર રામ રાજ્ય આવે, તો ગઈકાલે આપણે એ પણ જોયું ને કે રામ રાજ્ય ક્યારે આવશે? ક્યારે આવશે? જ્યારે આપણું સ્વ પર રાજ્ય આવશે. આપણે સ્વયંના રાજા બનીશું, આપણે આપણી કર્મેન્દ્રિયોના રાજા બનીશું, આપણે આપણા મન, બુદ્ધિ અને સંસ્કારોના માલિક બનીશું. ત્યારે જ આપણું રાજ્ય આપણા ઉપર આવશે. માટે ખરેખર આજે આપણને જીતવાની જરૂર છે. બીજાને જીતતા પહેલા આપણે આપણી કર્મેન્દ્રિયોને જીતી લઈએ, આપણે આપણી આંખો પર વિજય મેળવીએ, આપણે આપણા નાક, કાન, મુખ અને મન પર વિજય મેળવી લઈએ, તો વિશ્વ પર આપણું રાજ્ય ઓટોમેટિક આવી જાય છે. અને એટલે જ કહેવાય છે કે મન જીતે જગત જીત બની શકાય છે. તો ગઈકાલનો જે આપણો રામકથાનો પહેલો દિવસ હતો, જ્યાં આપણે આત્મા રામની કહાની સમજ્યા. હવે આજના બીજા દિવસની આ રામકથાની શરૂઆત કરતા પહેલા આજે આપણે સદગત આત્માઓને શાંતિનું દાન કરીશું. જે પણ આ જમ્મુ કાશ્મીરના હુમલામાં જે આત્માઓ શરીર છોડીને ગઈ છે, પરમ કૃપાળુ શાંતિના સાગર પરમાત્માને દિલથી પ્રાર્થના કરીશું કે પરમાત્મા એ સદગત આત્માને ખૂબ શાંતિ આપે, એના પરિવારને ખૂબ શક્તિ આપે. જે આત્માઓ આ હુમલામાં જેમના ઉપર થોડી તકલીફ થઈ છે, એ પણ સંપૂર્ણ સ્વસ્થ બને, એવી આપણે સૌ પરમાત્માને પ્રાર્થના કરીશું. તો આજે આપણી વચ્ચે આપણા માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત છે. આપ મંચ પર આવશો અને આપણે સૌ મળીને પરમાત્માને પ્રાર્થના કરીશું અને સદગત આત્માઓને શાંતિનું દાન કરીશું. હું મંચ પર બોલાવીશ કૌશિકભાઈ વેકરિયા, માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભા, સંજયભાઈ માલવિયા નગરપાલિકા ચેરમેન, મેહુલભાઈ ધોરાજીયા મહામંત્રી જિલ્લા ભાજપ, વિજયભાઈ ચોટલિયા પ્રમુખ શહેર ભાજપ, રાકેશભાઈ સાવલિયા મહામંત્રી શહેર ભાજપ, સર્વ ભાજપના અગ્રણીઓ આજે આપણી વચ્ચે ખાસ આ શ્રદ્ધાંજલિ આપવા માટે પણ ઉપસ્થિત છે અને રામકથાનો લાભ લેવા પણ ઉપસ્થિત છે. તો સર્વ મહાનુભાવોને નિવેદન
કે શાંતિના દાન સાથે આપણે આત્માઓને શ્રદ્ધા સુમન અર્પણ કરીશું. તમને બધાને પણ એક એક મીણબત્તી મળેલી છે. એ શરૂ કરી બધા ઊભા થઈ જશું. આપણે 2 મિનિટ એ સદગત આત્માઓ માટે શાંતિનું દાન કરીશું, મૌન પ્રાર્થના કરીશું. ગઈકાલનો આપણો રામકથાનો પ્રથમ દિવસ, જેનું આપણે આગળ પણ ચર્ચા કરી કે આપણે આત્મા રામની કહાનીને ગઈકાલે આપણે સમજ્યા. ગઈકાલે જ આપણે જોયું તો 4 રામની વાત યાદ છે ને બધા. એક રામ કોણ? दशरथ का बेटा. दूजा राम जो घट घट लेटा. तीसरा राम जो सकल पसारा. और चौथा राम जो जग से न्यारा. तो आ 4 રામની કહાનીમાંથી ગઈકાલે આપણે આત્મા રામ વિશે સમજ્યા હતા કે આપણે આ સંસારમાં દરેક ઘટ ઘટમાં વસેલા જે રામ છે એ છે આત્મા રામ, જે આ 10 કર્મેન્દ્રિયોનો માલિક છે, એટલે કે દશરથનો જે રાજા છે, જે આત્મા રામ છે, જેનું રાજ્ય પોતાના પર ચાલે છે. પણ આજે પરિસ્થિતિ શું બની ગઈ છે કે રાજ્ય પોતાના પર ચાલતું નથી. રાજાની હાલત આજે પ્રજા જેવી, ગુલામ જેવી બની ગઈ છે. રાજા શક્તિહીન બન્યો છે. માટે ફરીથી આપણે સ્વયંને શક્તિશાળી બનાવીએ. આપણે સ્વયં આ વ્યસનો, વિકારો અને આ બધી જ અશાંતિ, ચિંતાઓ, દુઃખની જે ગુલામી છે એમાંથી મુક્ત થઈ સ્વયં પર સ્વયં રાજ્ય કરીએ. ત્યારે જ આપણે ગાંધી બાપુનું સપનું પૂરું કરી શકીશું. કાલે આપણી વચ્ચે ગાંધી બાપુ પણ આવ્યા અને આપણને શું કીધું કે મારું શું સપનું છે કે ફરીથી આ ભારત દેશ શું બને? રામ રાજ્ય બને. એક એક ભારતવાસી નર શ્રી રામ સમાન બને અને દરેક નારી શ્રી સીતા સમાન બને. એવું સપનું કોણ પૂરું કરશે? કોણ પૂરું કરશે? જરા હાથ ઊંચો કરો. આપણે પૂરું કરશું. આપણે આ ભારત ભૂમિ પર રામ રાજ્ય સૌ સાથે મળીને લાવશું. કે જે ભારત ભૂમિની મહિમા, જે રામ રાજ્યની મહિમા આપણે ગઈકાલે જોઈ કે જ્યાં એક રાજ્ય, એક ધર્મ, એક ભાષા, એક કુલ, એક મતનું રાજ્ય છે, જ્યાં કોઈ લડાઈ ઝઘડા મારામારી કંઈ જ નથી, એવું સંપૂર્ણ સુખ શાંતિમય રાજ્ય છે. એને જ કહેવાય છે સાચું રામ રાજ્ય. અને ખૂબ ખુશીની વાત છે કે હવે ફરી આ ભારત ભૂમિ પર એ રામ રાજ્ય આવવાનું છે. સ્વયં પરમાત્મા એ રામ રાજ્યની સ્થાપના કરી રહ્યા છે અને એમાં આપણે બધાએ મળીને એક ચકલી જેટલો સહયોગ કરવાનો છે. કાલે ચકલીની વાર્તા સંભળાવી યાદ છે ને? ચકલીએ શું કર્યું? ચાંચમાં પાણી લઈને એક ટીપું નાખીને આગ બુઝાવવાની કોશિશ કરી. ભલે આપણે વધારે કંઈ ન કરી શકીએ, આપણાથી બનતું થોડું ઘણું તો કરી જ શકીએ ને. તો આપણે એ ચકલી બની અને આપણે જ આ ભારત ભૂમિમાં જે લાગેલી આગ છે એને બુઝાવવાની છે અને ફરીથી આ ભારત ભૂમિ પર રામ રાજ્ય લાવવાનું છે. તો આ ગઈકાલની કથાનું આપણે થોડું રિવિઝન કર્યું. સ્વરાજ્યથી રામ રાજ્ય તરફની યાત્રા. હવે આજનો આપણો આ રામકથાનો બીજો દિવસ છે, જ્યાં આપણે શ્રી રાજા રામની વાત સાંભળીશું. જે દશરથના બેટા રામ, એની વાતને આપણે સાંભળીશું. અત્યાર સુધી આપણે બધાએ શ્રી રામના ઘણા બધા ગુણગાન કર્યા છે કે નથી કર્યા? ખૂબ ગુણગાન કર્યા છે. અને ખરેખર શ્રી રામ એ ગુણગાન કરવા યોગ્ય છે. પરંતુ શું ફક્ત ગુણગાન કરવાથી આપણે એના જેવા બની જશું કે આપણે એના જેવા ગુણવાન બનવું પડશે? શું કરવું પડશે? ખાલી રામ રામ બોલવાથી એના જેવા બની જશું કે એના જેવા ગુણોને જીવનમાં
ઉતારવા પડશે. શ્રી રામ સમાન ગુણવાન બનવું પડશે. શું ફક્ત શ્રી રામના બે હાથ જોડીને દર્શન કરવાથી એના જેવા બની જશું, કે શ્રી રામના જીવન દર્શનથી એના જેવા બનીશું? શેનાથી બનીશું? જીવન દર્શનથી. તો આજે આપણે એ સમજવાનું છે કે શ્રી રામ સમાન ગુણવાન બનવા માટે શ્રી રામના જીવનનું દર્શન કરીશું. અહીંયા બેસીને આજે આપણે રામના એક એક ગુણને સમજતા જઈશું અને જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ કરતા જઈશું. ખરેખર શ્રી રામાયણની જે કથા છે એ જીવન જીવવાની સૌથી ઉત્તમ શિક્ષા આપતી એક કથા છે, જેમાં કહેવાયું છે કે લક્ષ્મણ સા ભાઈ હો, લક્ષ્મણ સા ભાઈ હો, કૌશલ્યાસી માઈ હો, કૌશલ્યાસી માઈ હો, સ્વામી રઘુરાઈ હો, અયોધ્યાસી નગરી હો, अयोध्यासी नगरी हो, रघुकुल की रीत हो, रघुकुल की रीत हो, त्याग हो भरत सा और सीता सम नारी हो, त्याग हो भरत सा सीता सम नारी हो, श्रद्धा हो श्रवण सी भक्ति हो शबरी सी, श्रद्धा हो श्रवण सी भक्ति हो शबरी सी और हनुमंत सी शक्ति हो, ऐसा हमारा परिवार हो, ऐसी हमारी संस्कृति हो, ऐसी हमारी ये रामायण है, राम कथा ये रामायण है, राम कथा श्री राम की। बोलो जय जय श्री राम की, बोलो जय जय श्री राम की। तो आवी दिव्य कथा ने आज अपना परिवार साथे जोड़ीने आपणे सांभळवानी छे, कारण के આપણે આ પાત્રો જોયા રામાયણના કે લક્ષ્મણ સમાન ભાઈ હો, સીતા સમાન નારી હો, કૌશલ્યા સમાન માં હો, ભરત સમાન ત્યાગ હો. આ ગુણ શું આપણામાં છે કે લાવવાના છે? જો આપણે આપણા પરિવારને એક કરવો છે ને, તો આપણા બધામાં પણ આ ગુણ આપણે લાવવા પડશે. માટે આજે આપણે એ પરિવારની એકતાના એક ગુણોને સમજીશું. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, ગુણોના અધિપતિ શ્રી રામને આજે આપણે પૂરેપૂરા ગુણવાન બનીને જીવનમાં ઉતારી લઈશું. તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો પ્રથમ ગુણ જ જેના નામ સાથે જોડાયેલો છે એ છે મર્યાદા પુરુષોત્તમ. મર્યાદા પુરુષોત્તમનો અર્થ શું થાય? શું થાય? જે દરેક મર્યાદામાં ચાલે છે એને કહેવાય મર્યાદા પુરુષોત્તમ. વિચાર કરીએ, મર્યાદા એટલે શું? આજકલ આ સમયની અંદર આપણને મર્યાદા છે ને એક બંધન લાગે છે. શું લાગે છે બહેનો? શું લાગે છે બહેનો? મર્યાદા એક બંધન લાગે છે. પરંતુ ખરેખર મર્યાદા પુરુષોત્તમ રામે એના પરિવારે આપણને સમજાવ્યું છે કે મર્યાદા એ કોઈ બંધન નથી. મર્યાદા એ કોઈ બંધન નથી. મર્યાદા એ જીવન જીવવાની એક રીત છે. ક્યારે ઉઠવું, ક્યારે સૂવું એ પણ એક મર્યાદા છે કે નહીં? પહેલાના સમયમાં શું હતું કે આટલા વાગે સૂઈ જવાનું, આટલા વાગે ઉઠી જાવ. અત્યારે શું છે બોલો? એક બહુ સરસ મજાની આપણા પૂર્વજો એક કહેવત કહેતા હતા, વહેલા સુવે વહેલા ઉઠે તે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. કહેતા હતા ને, વહેલા સુવે વહેલા ઉઠે તે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. પણ આજની એ કહેવત છે ને બદલાઈ ગઈ છે. શું છે? મોડા સુવે મોડા ઉઠે તે મહાવીર. અરે તમે 10 વાગ્યામાં સુઈ જાઓ છો એમ થોડું ચાલે. બેસો બેસો, થોડુંક ગલ્લે બેસો, થોડુંક ઓટલે બેસો, થોડુંક મોબાઈલ જુઓ, થોડુંક ટીવી જુઓ અને કમસે કમ 12 તો વગાડો. પછી શું કરો? પછી એકાદી પાર્ટી કરો ને પછી શું? શું આ ભારતના શ્રી રામની મર્યાદા છે? વિચાર કરો બહેનો, ખાલી ભાઈઓની વાત નથી. આપણે ઉઠવાની મર્યાદા છે
સુવાની પણ મર્યાદા છે. દરેક કર્મ આપણે મર્યાદાપૂર્વક કરીએ. જો આ પ્રકૃતિ છે ને એ પણ એની સાયકલમાં ચાલે છે. ધરતી ફરે છે ગોળ, ફરતી રહે છે નિયમમાં. સાગર તરફ દ્રષ્ટિ કરો, ભરતી કરે છે નિયમમાં. સૂરજ કદી ઉગવા તણો, કરતો નથી કોઈ વાયદા. સૂરજ કોઈ દી વાયદા કરે છે હું આજ મોડો ઉઠીશ એમ? સૂરજ કદી ઉગવા તણો, કરતો નથી કોઈ વાયદા. પણ માણસ આજે તોડી રહ્યો છે ભગવાને રચેલા કાયદા. તોડી રહ્યા છીએ ને આપણે? જરાક વિચાર કરીએ. જો આપણે આ પ્રકૃતિની સાયકલ પ્રમાણે ચાલતા શીખી જઈએ ને તો આપણું શરીરનું પણ બેલેન્સ રહેશે. આજે સૌથી વધુ બીમારીઓ શું કામ છે ખબર છે? શું કામ છે? કારણ કે આપણી દિનચર્યા બધી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. અને એટલા માટે જ આપણે શારીરિક વ્યાધિઓથી વધારે પીડાઈ રહ્યા છીએ. જો આપણે સમયસર સૂઈ જઈએ અને સમયસર વહેલા ઉઠી જઈએ અને ઉગતા સૂર્યના દર્શન કરી લઈએ, ઉગતા સૂર્યની ઉર્જા પોતાની અંદર સમાવી લઈએ, તો એ કેટલો સુવર્ણ સમય કહેવાય. કહેવાય કે નહીં? આમાંથી કોણ કોણ રોજ ઉગતા સૂર્યના દર્શન કરે છે? હાથ ઊંચો કરો. ઉગતો સૂર્ય કોણ જુએ છે? વેરી ગુડ. બધા મોટા ભાગના પાસ છે. ઘણા કોઈ એવા છે કે ભાઈ સવારે સૂર્ય ઉગ્યા પછી ઉઠે. તમને ખબર છે ને સૂર્યવંશી કુળ કેને કહેવાય? સૂર્ય ઉગે પછી ઉઠે કે સૂર્ય ઉગે પહેલા ઉઠે? જે ઉગતા સૂર્યને જુએ એ સૂર્યવંશી કુળ કહેવાય છે. જે ચંદ્રની રોશનીને પ્રાપ્ત કરે એ ચંદ્રવંશી કુળ કહેવાય. તો આપણે ચંદ્રવંશી અને સૂર્યવંશી બંને કુળમાં આવવાનું છે ને. શ્રી રામ ચંદ્રવંશી કુળના રાજા છે, પણ શ્રી રામના જીવનની મર્યાદા છે કે સમયસર સૂઈ જવું અને સમયસર ઉઠી જવું. આજથી આપણે આ રામકથામાં એક સંકલ્પ કરીશું કે હું આજથી સૂર્ય ઉગે તે પહેલા ઉઠી જઈશ. આ કોણ કોણ સંકલ્પ કરે છે? ઉઠે છે એને હું નથી કહેતી, પણ જે નથી ઉઠતા ને એ સંકલ્પ કરો કે રોજ સૂર્ય ઉગે પહેલા હું ઉઠી જઈશ. ઉઠી શકાય? અત્યારે ઉનાળાનો સમય છે તો લગભગ 6 વાગે સૂર્યોદય 6-6:30 ની આસપાસ થઈ જાય છે. તો આપણે એટલા ઉઠી શકીએ કે ન ઉઠી શકીએ? ઉઠી શકીએ કે નહીં? કમસે કમ 6 વાગે તો આપણે ઉઠી શકીએ. ઉઠવાનો પણ નિયમ છે, સૂવાનો પણ નિયમ છે, ભોજનનો પણ નિયમ છે. ભોજન પણ આપણે મર્યાદાપૂર્વક સ્વીકારવું. ક્યાં ધ્યાન છે બધાનું? અહીંયા છો કે આમ છો? ક્યાં છો? અહીંયા. હા, ભોજન મર્યાદાપૂર્વક સ્વીકારવું એટલે શું? શું થાય? મર્યાદાનો અર્થ ભોજનની મર્યાદા. સૂક્ષ્મ આહાર, પછી શુદ્ધ આહાર, પવિત્ર ભોજન અને સમય પર ભોજન. ભાઈઓ ખાસ યાદ રાખજો, સમય પર ભોજન કરવું. ખરેખર આપણે જે ધન કમાઈએ છીએ ને, શું કામ કમાઈએ છીએ? પેટ ભરવા. શું કામ કમાઈએ છીએ ભાઈઓ? પેટ ભરવા. પણ આપણો સમય ચૂકી જાય છે પેટ ભરવાનો. થાય છે ને એવું? ધન કમાવા પાછળ આપણને ભોજનનો સમય નથી મળતો, અને ભોજનનો સમય વીત્યા પછી ભોજન ખાઈએ તો શરીર એને સ્વીકાર નથી કરતું. એટલા માટે પાચન શક્તિ પણ બરાબર રહેતી નથી. ભોજનનો પણ એક સમય છે. સમય પર ભોજન કરો. સવારનો નાસ્તો, બપોરનું ભોજન, રાત્રિ ભોજન સમય પર કરી લ્યો તો એ શરીર એનો સ્વીકાર કરે. તમે સમય પર ન ખાઓ ને તો શરીર એનો સ્વીકાર ન કરે. એટલા માટે નવા રોગ ઊભા થાય છે. તો સમયસર ભોજન કરવું. બીજું, જીભના સ્વાદવશ ભોજન ન કરવું, શરીરની આવશ્યકતા અનુસાર ભોજન કરવું. મેં કાલે ઉદાહરણ આપ્યું હતું કે ગોળ ગોળ રસપસતા ગુલાબ જાંબુ હોય તો આપણે શું કરીએ? ડોક્ટરે કીધું છે ડાયાબિટીસ છે તો શું કરીએ આપણે બહેનો? પ્રસાદી કહેવાય. શું કર્યું કાલે? પ્રસાદી છે, પણ ખાલી પ્રસાદ એકલા ખાઈ જવાની હોય નહીં. આપણે જે આવ્યું છે બધું જ આપણા માટે છે એવું નથી. આપણા શરીરને અનુકૂળ હોય, આપણા શરીરને જરૂરિયાત હોય એટલું જ ભોજન આપણે સ્વીકાર કરવું. એ પણ એક ભોજનનો
ભોજનની મર્યાદા છે. મર્યાદામાં રહીને ભોજન કરીએ ને તો આ શરીર એકદમ પરફેક્ટ ચાલે. આજકાલ લોકો ખાઈ લે મણ પછી શું કરશે? શું કરશે? જીમ ને આ તે. પણ તમે ખાવામાં જ તમારું ધ્યાન રાખો. આળસને છોડી દો, વહેલા ઉઠી જાઓ, સૂર્ય નમસ્કાર કરો, તો જીવન તમારું કેટલું સુવ્યવસ્થિત થશે. અને એ વ્યવસ્થિત જીવનથી તમે શ્રી રામ સમાન અવશ્ય બની શકશો. સુવાની મર્યાદા, ઉઠવાની મર્યાદા, ભોજનની મર્યાદા, સૌથી મોટી છે વસ્ત્રોની મર્યાદા. છે કે નહીં બહેનો? છે કે નહીં? ભાઈઓને લગભગ ઓછું કહેવું પડે છે કે મર્યાદામાં વસ્ત્ર પહેરવો. કોને વધારે કહેવું પડે છે? એક વાત યાદ રાખો, આપણા દેવીઓ માં સરસ્વતી, માં જગદંબા, માં લક્ષ્મી કેવા વસ્ત્રો પહેરે છે? એકદમ મર્યાદાયુક્ત. આજકાલની મોડર્ન હિરોઈન જે વસ્ત્ર પહેરે છે, આપણી પાસે બંને ફોટા છે. આ બાજુ દેવીનો ફોટો છે, આ બાજુ મોડર્ન હિરોઈનનો ફોટો છે. તમારું મસ્તક કોની સામે ઝૂકશે? કોની સામે ઝૂકશે બોલો? કેમ ભાઈ? આ તો બહુ સરસ છે. દેવી તો એટલી સુંદર નથી દેખાતી, તો એ કેમ ઝૂકે છે? એ મર્યાદામાં છે. આજકાલ કોઈને આપણે એમ કહીએ ને, સાડી પહેરવાનું તો અમે કોઈને કહેતા જ નથી, ભાઈ પહેરો તો સારી વાત છે, પણ તમે ડ્રેસ પહેરીને ઉપર દુપટ્ટો નાખો તો શું કહેવામાં આવે છે ખબર? દીદી તો દેશી લાગે. બોલો કેવું લાગે? કેવું લાગે બહેનો? આપણા દેવીઓ દેશી લાગે છે ને, એટલે તો આપણે એને ઝૂકીએ છીએ ને. કોને ઝૂકે છે લોકો? દેશીને કે વિદેશીને? કોને ઝૂકે છે? ખરેખર આપણું આ શરીર ભગવાને આપેલી એક અમૂલ્ય અમાનત છે. આ અમાનતનું પ્રદર્શન કરવાનું નથી. તમારી પાસે કિંમતી ઘરેણા હોય, આમ ખુલ્લા મૂકીને પ્રદર્શન કરો છો કે સાચવીને ડબ્બામાં ભરીને રાખો છો? શું કરો બહેનો? બોલો, શું કરો છો? સાચવીને રાખો છો. કોઈની નજર એના પર ન પડે એનું ધ્યાન રાખો છો. મારી બહેનો, માતાઓ, બહુ મર્યાદામાં આપણે વસ્ત્ર પહેરીએ. અમે તમને એમ નથી કહેતા કે તમે અમારી જેમ સફેદ સાડીને આવડા લાંબા લાંબા બ્લાઉઝ પહેરો. નહીં, તમે ડ્રેસ ભલે પહેરો, મર્યાદાયુક્ત પહેરો. આપણું આ શરીર લોકોની કુદ્રષ્ટિ પડે એવું પ્રદર્શનનું સાધન નથી. આજકાલ એમ કહેવામાં આવે છે ને કે મહિલાઓ ઉપર આ બધા ખરાબ કેસીસ બધા બને છે. હું તો એમ કહું છું, ખરાબ કેસીસ બનવા પાછળનું કારણ પણ ક્યાંક આપણે જ તો નથી ને? આપણે એવા વસ્ત્રો પહેરીએ છીએ કે જેથી કુદ્રષ્ટિવાળા આપણી ઉપર કુદ્રષ્ટિ નાખે છે, અને એનાથી આપણી સુરક્ષા ગવાય છે. બરાબર ને? એટલા માટે યાદ રાખજો કે મારે હિરોઈન બનવું છે કે દેવી બનવું છે? શું બનવું છે? જરાક આ બાજુથી અવાજ ઊંચો આવવો જોઈએ. શું બનવું છે? પાછળવાળી દેવી. કોણ કોણ દેવી છે? હાથ ઊંચો કરો જરાક. વાહ, તાલી પાડો ભાઈઓ આ બધા દેવીઓ માટે. હા, દેશી લાગીએ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. દેવી કેવી હોય? દેવી કેવી હોય બોલો? એકદમ દેશી હોય. તોય બધાય શું કરે છે? નમન કરે છે. આ દેવી તમને કેવી લાગે છે? વિદેશી લાગે છે? કેવી લાગે છે? અમારી પાસે તો કાંઈ છે જ નહીં પહેરવાનું. ભગવાને એવા આભૂષણો પહેરાવ્યા છે ને કોઈની કુદ્રષ્ટિ જાય જ નહીં. બરાબર ને? અને તો ભલે આપણે થોડાક દેશી લાગીએ, પણ આપણે આપણી મર્યાદામાં કપડાં પહેરીએ. એ રામકુલ કહેવાય ને, રઘુકુલ રીત સદા ચલી આવી. તો રઘુકુલની રીત શું છે? ટાઈટ અને શોર્ટ કપડાં રઘુકુલ રીત છે? નહીં. આપણે રઘુકુલ રીતમાં એવું નથી. આપણે મર્યાદામાં આપણે વસ્ત્રો પહેરીએ, મર્યાદાયુક્ત આપણું જીવન જીવીએ, આપણી દ્રષ્ટિ, વૃત્તિ અને કૃતિને પણ મર્યાદામાં રાખીએ. બરાબર ને ભાઈઓ? આપણી દ્રષ્ટિને પણ શેમાં રાખીએ? મર્યાદામાં રાખીએ. ભગવાને આપણને સુંદર મજાનું જીવન આપ્યું છે. એ જીવનની અમૂલ્ય ભેટ આપી છે. એને આપણે જો મર્યાદાપૂર્વક ચલાવીએ ને તો આપણે પણ શું બની જઈએ? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. તો સમજાઈ ગયું? પહેલો રામનો ગુણ છે મર્યાદા પુરુષોત્તમ. ઉઠવાની મર્યાદા. ક્યારે ઉઠવાનું?
ક્યારે ઉઠવાનું? સૂર્યોદય પહેલા. સુવાનું પણ રાત્રે 10. અત્યારે કથા ચાલે છે ને એટલે 11 ની છુટ્ટી છે, બાકી 10 એટલે બસ. અમારો તો એક મંત્ર છે, 10 એટલે બસ. ભાઈઓ, મોબાઈલ કેટલા વાગ્યા સુધી જોવાનો? આ બાજુની લાઈન 12, 1, 2 નક્કી જ નહીં. હે? ઘણા શું કે દીદી તમે એ જોતા હોય કે અમે કેટલા? હા, અમારે જોવું પડે કે તમે શું કરી રહ્યા છો. બરાબર ને? બરાબર ને? એટલે આપણે આપણી મર્યાદામાં, જો વહેલા સૂઈ જઈએ, સમયસર સૂઈ જઈએ, તો આપણે સમયસર ઉઠી શકીએ. આપણા શરીરને 6 કલાકની ઊંઘમાં પૂરો આરામ મળી શકે છે, પણ એ 6 કલાકની ઊંઘ પ્રોપર હોવી જોઈએ. મોબાઈલ અને ટીવી સાથેની ઊંઘમાં આપણને પૂરી ઊંઘ નહીં મળે. એટલા માટે વહેલા સૂવું, વહેલા ઉઠવું, સમયસર જમવું અને શરીરની જરૂરિયાત પૂરતું જમવું, લાલચવશ નહીં જમવું. એ ભોજનની મર્યાદા, વસ્ત્રોની મર્યાદા, બોલચાલની પણ મર્યાદામાં રહેવું. આ છે મર્યાદા પુરુષોત્તમ. બીજો રામનો ગુણ છે, એ છે વિવેકયુક્ત રામ. કેવા છે શ્રી રામ? વિવેકયુક્ત. આપણે કહીએ ને, કાલે પણ કીધું હતું ને, મારે આમ બોલવું નહોતું, બોલાઈ ગયું. પછી શું થાય? બોલાઈ ગયા પછી શું થાય? પસ્તાવો થાય, રડવું આવે, ઝઘડો થઈ જાય, આ બધું થાય ને. વિવેકને આપણે ક્યારેય નહીં ગુમાવીએ. આપણી બુદ્ધિ પાસે વિવેક શક્તિ છે. વિવેક એટલે સમજ. તમે નામ સાંભળ્યું હશે, દુર્યોધન. સાંભળ્યું છે બધાએ? આ ભાગવતનું એક પાત્ર છે કે જે દુર્યોધન. દુર્યોધનમાં શું છે? એણે શું કીધું કે મને ખબર છે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, પણ મારી પાસે શક્તિ નથી કે હું સારું કરી શકું અને ખરાબને છોડી શકું. સાંભળ્યું છે આ વાત? અને આપણે બધાને સમજ છે ક્યાં કેમ બોલવું જોઈએ. ખબર છે કે નથી? ખબર છે ને? છતાંય આપણે શું કહીએ છીએ? મોટા હતા તોય મારાથી બોલાઈ ગયું. આપણે આપણા વિવેકને ચૂકી જઈએ છીએ. અને એટલા માટે જ આજે રામાયણ અને મહાભારત આપણા જીવનમાં એ મહાકાવ્ય નથી, યુદ્ધ થઈ ગયું છે. ખરેખર રામાયણ ને મહાભારત શું છે? એક મહાકાવ્ય છે. કાવ્ય એટલે જ્યાં સુર હોય, જ્યાં સંગીત હોય, જ્યાં એક તાલ સાથે તાલ હોય, એને કહેવાય મહાકાવ્ય. પણ આજે રામાયણ મહાભારતને મહાકાવ્ય નથી. આપણા જીવનમાં જ્યારે લડાઈ ઝઘડા દુઃખ શાંતિ આવે ને, તો આપણે શું કહીએ? રામાયણ ને મહાભારત ઊભું થઈ ગયું. તો આપણે એ રામાયણ મહાભારત નહીં, આપણે રામાયણ મહાભારતને મહાકાવ્યના સ્વરૂપે જીવનમાં ઉતારીએ, વિવેકવાન બનીએ, વિવેકયુક્ત વ્યવહાર કરીએ. હું તમને એક રામાયણનો પ્રસંગ સંભળાવું કે જ્યારે કૈકેયી રાણીએ દશરથ રાજાને કીધું, વચન માંગ્યું હતું ને કે ભાઈ જ્યારે જરૂર પડશે ત્યારે હું એ વચન માંગીશ. અને શું કીધું કે મારી ઈચ્છા છે કે 14 વર્ષનો રામને વનવાસ આપો અને ભરતને રાજગાદી આપો. આ વચન દશરથ રાજાએ એને આપ્યું હતું. એટલે દશરથ રાજાએ વચનને પાળવું પડે. એટલે રામને આજ્ઞા મળી વનવાસની. તો રામને અંદરથી કોના પ્રત્યે નફરત થાય? કઈ પ્રત્યે થવી જોઈએ ને? થવી જોઈએ ને, નફરત થવી જોઈએ ને. આપણને કોઈ એમ કીધું હોય તો નફરત થાય ને. તમને ખ્યાલ છે, રામાયણ જેણે બહુ એકદમ ગુહ્યતાથી સાંભળી છે એને ખબર છે કે જ્યારે રામ વનવાસમાં જવા માટે તૈયાર થયા ને, ત્યારે રામે સૌ પ્રથમ નમન કોને કર્યા? માતા કૈકેયીને કર્યા. બોલો, કોઈ કરી શકે? હા, કેમ માતા કૈકેયીને નમન કર્યા? કે તમે જે આજ્ઞા આપી છે એમાં કંઈક કલ્યાણ હશે. હોય ને? એને શું કીધું? આપે જે આજ્ઞા આપી છે એમાં કંઈક અમારું કલ્યાણ હશે. અમને આશીર્વાદ આપો કે અમારું જલ્દી કલ્યાણ થાય. અને આપણે સૌ જાણીએ છીએ કે રામાયણના આગળના પ્રસંગોમાં બતાવ્યું છે કે આ રામ વનવાસમાં ગયા, એણે કેટલા બધાનો ઉદ્ધાર કર્યો, કેટલા ઋષિ મુનિઓને ઉદ્ધાર્યા, ને કેટલી બધી અબલાઓને ઉદ્ધાર કર્યો, કેટલાય અસુરોનો, રાક્ષસોનો એણે નાશ કર્યો. પણ એ સમયે રામે એનો વિવેક ગુમાવી દીધો હોત ને ઝઘડો કરી નાખ્યો હોત તો શું થાત? તો આવું થાત ખરા? નહીં. એટલા માટે આપણે શું કરીએ છીએ ખબર? નાનકડી વાત આવે ને એટલે તરત જ આપણો પારો ક્યાં જાય ભાઈઓ?
આસમાને ચડી જાય અને આપણે ઝઘડા કરી નાખીએ, બોલી દઈએ, સંબંધો તોડી નાખીએ અને જિંદગી ભર નહીં બોલું નિર્ણય લઈ લઈએ. કરીએ છીએ આવું? નહીં. આજથી આપણે શું સ્વીકારીએ કે મારે વિવેકયુક્ત રામ બનવાનું છે. વિવેક એટલે સમજ. સમજથી મારે ચાલવાનું છે. હું સમજીને ચાલું, સમજીને બોલું, સમજીને વ્યવહાર કરું. એટલે જ કીધું છે પહેલે સોચો ફિર બોલો. પહેલે ફિર બોલો. બોલતા બધાને આવડે, ચૂપ રહેતા કોને કોને આવડે? ઈ શીખવું બહુ જરૂરી છે. બરાબર ને? બોલતા ઘણાય શું કે ખબર છે આજકાલ, ઈ બોલે ને હું કેમ ચૂપ રહું, તો એને શું થાય? શું થાય? તો હું ચૂપ રહું તો એને એમ થાય આનામાં તેવડ જ નથી, આ કાંઈ ન કરી શકે એટલે જ કાંઈ નથી બોલતા, અથવા તો આ ખોટા છે એટલે નથી બોલતા. જે ચૂપ રહીને સહન કરે ને એ જ સહનશીલ હોય અને એ જ મહાવીર હોય. એટલા માટે વિવેકયુક્ત બોલીએ. બોલવાની મનાઈ નથી, પણ કેવું બોલીએ? વિવેકથી સમજો અને પછી બોલો. મોઢે આવ્યું એ બોલી નાખ્યું. કહેવાય છે કે તીરના ઘા રૂઝાઈ જાય છે પણ વાણીના ઘા રૂઝાતા નથી. માટે વિવેકયુક્ત વ્યવહાર, વિવેકયુક્ત વાણી બોલીએ. તો બીજો ગુણ સમજાઈ ગયો. માતાઓ, પહેલો ગુણ કયો શ્રી રામનો? બોલો માતાઓ જોરથી, બધી દેવીઓ બોલો, મર્યાદા પુરુષોત્તમ. બીજો ગુણ વિવેકયુક્ત બોલ અને વ્યવહાર. આ શ્રી રામનો બીજો ગુણ છે. ત્યાર પછી શ્રી રામનો ત્રીજો ગુણ છે એ આજ્ઞાકારિતાનો ગુણ છે. શ્રી રામ કેવા હતા? આજ્ઞાકારી. જે આપણે આગળ જ વાત સાંભળી કે રામને આજ્ઞા મળી તમારે 14 વર્ષનો વનવાસ કરવાનો છે. એણે એક પ્રશ્ન ઉઠાવ્યો કે મારે જ કેમ? પ્રશ્ન ઉઠાવ્યો નહીં. એણે શું કીધું? હાજી. શું કીધું? જો આજ્ઞા. જો આજ્ઞા. જે માત પિતાની આજ્ઞા મળી સિર માથે. આજે આપણને કોઈ 14 વર્ષનો વનવાસ આપવાનું નથી. કોઈ કહેશે તમને 14 વર્ષનો વનવાસ કરો? નહીં. આપણે એવો તો વનવાસની કોઈ આજ્ઞા આપણને નથી મળવાની, પરંતુ આપણને જે કોઈ આપણા વડીલો છે, આપણા ઘરના સભ્યો છે, આપણને જે કોઈ આજ્ઞા મળે છે, શું આપણે એને હાજી કરીને સ્વીકારી શકીએ છીએ? બોલો. અહીંયા બેઠેલા યુવા ભાઈ બહેનોને મારો એક પ્રશ્ન છે. વડીલોની આજ્ઞાને આપણે હાજી કરીને સ્વીકારી શકીએ છીએ? આપણે શું કહીએ છીએ ખબર? તમને એમ થશે બેન આજ બરાબર. ના, આપણી જીવનની, કારણ કે આપણો પારિવારિક પ્રેમ વધારવો છે ને, એટલા માટે આજે આપણે જીવનની રીત શીખવાની છે. આપણે શું કહીએ છીએ? તમે જૂના જમાનાનો છો, તમને બહુ ખબર ન પડે, તમે ચૂપ રહ્યો, જોયા કરો. બરાબર ને? હા, બરાબર છે. જૂના જમાનાના છે. અમે એમ કહીએ છીએ વડીલો છે ને વડલો છે. શું છે? વડીલો વડલો છે. વડલો ફળ ના આપે, ફૂલ ના આપે, છાંયો તો આપે. ખબર છે? એટલે જ આપણે કહેવાય છે ગઈઢા ગાડા વાળે. ખબર છે ને? બધાને કથા તો ખબર જ હશે, એને હું અહીંયા વર્ણન નથી કરતી. પણ વડીલો છે એ વડલાના વૃક્ષ સમાન છે. ભલે અત્યારે એ આપણને કંઈ ફળ ફૂલ એટલે કે ધન કમાઈને ન આપી શકતા હોય, ઘરના કામમાં કોઈ મદદ ન કરી શકતા હોય, પણ એણે આપણા માટે અગાઉ ઘણું બધું કર્યું છે. એના આધારે આજે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એ ક્યારેય જીવનમાં ભૂલવું નહીં. હું ઘણીવાર ભાઈઓને કહું છું, ઘણા ભાઈઓ અમને એમ કહે ને, બેન અમે અમરેલીમાં આવ્યા ને, અમારી પાસે કાંઈ નહોતું, અમારા બાપુજીએ અમને કાંઈ નહોતું આપ્યું, અમે પહેરા કપડે અહીંયા આવી ગયા અને અમે અમારી જાતે પગભર થયા. બહુ સરસ, ગર્વની વાત છે, તમે તમારી જાતે પગભર થયા છો. પણ એવું ક્યારેય નહીં બોલો કે અમારા વડીલોએ અમને કંઈ નથી આપ્યું. તમારા વડીલોએ તમને સંસ્કાર આપ્યા છે, શક્તિ આપી છે તમારા પગ પર ઊભા રહેવાની. એકવાર વડીલો માટે તાલી પાડો કે એણે તમને શક્તિ, ક્ષમતા, એ જન્મ અને જીવન આપ્યું છે, જેના આધારે તમે આજે ઊભા છો. તમે વડલાની છાયામાં ઊભા છો ને? છો કે નહીં? હંમેશા વડીલોની આજ્ઞાનું પાલન કરીએ. હમણાં મેં ક્યાંક સાંભળ્યું કે આજકાલ રામ વનવાસ નથી કરતા. આજકાલ કરુણ વાત છે કે રામ એના માત પિતાને વનવાસ કરાવે છે. શું કરે છે? શું કરે છે? રામ સીતા મળીને
કઈ બાજુ વનવાસમાં મોકલે છે? વિચાર કરો, કરુણ કહાની. આપણા ભારત દેશમાં આજથી 20 વર્ષ પહેલા, બહુ પાછળ ન જવું, આજથી 20 વર્ષ પહેલા ભારતમાં કેટલા વૃદ્ધાશ્રમો હતા? લગભગ એકાદું બે હશે કે નહીં ખ્યાલ નથી. અને આજકાલ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. વૃદ્ધાશ્રમ બનાવવા વાળા કોઈ ખરાબ છે એમ આપણે નથી કહેતા, બહુ સારું કામ કરી રહ્યા છે જે પણ વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છે. પણ શું કામ બનાવવા પડ્યા વૃદ્ધાશ્રમ? બોલો. કારણ કે માત પિતાને વનવાસમાં જવું પડે છે. અને વનવાસ ક્યાં છે? એના માટે તો એ જ વનવાસ છે ને કે જ્યારે દીકરા વહુ એને પોતાના ઘરમાં નથી રાખવા તૈયાર, ત્યારે એને વનવાસમાં જવું પડે છે. અમે ઘણીવાર આપણું અહીંયાનું વૃદ્ધાશ્રમ છે ને, દીકરાનું ઘર, ત્યાં પણ અમે વડીલોની સેવા માટે જતા હોઈએ છીએ. એને પણ અમે રક્ષાબંધન કે કોઈ તહેવારોમાં મળતા હોઈએ છીએ. ત્યારે દાદા દાદીની આંખો બિચારાની ભીની થઈ જાય છે અને એ અમને કહે છે કે બેન, અમને એમ થાય છે કે દીકરો ન હોત તો સારું હતું. વિચારો, કેટલી કરુણ કહાની છે. ખરેખર આપણે આજ્ઞાકારી બનવાનો મતલબ કે આપણે કેમ જ કર્યા કરીએ એવું નથી. આપણે આપણા વડીલોને આપણા ઘરમાં સાથે રાખીએ, આપણે એની છત્ર છાયામાં રહીએ. આજકાલ શું હાલત છે? વૃદ્ધાશ્રમમાં કાં તો મોકલશે, કાં તો શું કહેશે, 6 મહિનાના ઘરે છે ને, 2 ભાઈઓ હોય તો ભાગ. હવે હું એમ કહું, તમે નાના હતા, તમે 2 નહીં 4 ભાઈ હતા, તમારા મા બાપે તમને છૂટા છૂટા મોકલા હતા કે બેને આઈ મોકલો, બેને આઈ મોકલો, એમ કર્યું તું? વિચારો તમે, 4 ભાઈઓ હતા તોય શું કર્યું તું? પોતે નહોતા જમતા, પોતે પેટે પાટા બાંધી 4 ને જમાડતા હતા, સાચવતા હતા. પોતે એક જોડી નવા કપડાં નહોતા લેતા ને 4 માંગે એને આપતા હતા. બરાબર ને ભાઈઓ? અને તો આપણે એવા આજ્ઞાકારી બનીએ કે આપણા માત પિતાની સાથે રહીએ. શું કરીએ? આપણે સાથે રાખીએ એમ નહીં. શું કહેવાનું? શું કહેવાનું? અમને એકવાર કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમારા બ્રહ્માકુમારીમાં બુઢા થઈ જાય એનું તમે શું કરો? એટલે અમે શું કરીએ એટલે એનો મતલબ શું? અને અમે એમ કીધું, અમે એની સાથે રહીએ, અમે એની છત્ર છાયામાં રહીએ, અમે એની પાસેથી શિક્ષા અને સમજ લઈએ અને અમે એમ આગળ વધીએ. અમે એને કંઈ મૂકી આવતા નથી. સમજો છો આ વાતને? તો આપણે શું કરવાનું છે? શું કરવાનું છે? આ બાજુ બોલો. આપણા વડીલોની છત્ર છાયામાં આપણે રહીએ, આપણે એની સાથે રહીએ. જે ઘર, જ્યાં વૃદ્ધાશ્રમમાં જે માત પિતા હોય ને, એ ઘર શું બની જાય? શું બની જાય? સ્વર્ગ બની જાય. જે માત પિતા વૃદ્ધાશ્રમમાં જાય એ ઘર પાછળ શું બની જાય? માત પિતા વગરના બાળકોને શું કહેવાય? અનાથ આશ્રમ. આપણે આપણા ઘરને અનાથ આશ્રમ બનાવવું છે? નહીં, ક્યારેય નહીં. જ્યાં સુધી આપણા વડીલો છે, આપણે એની સાથે રહીએ, એની શીતળ છાયામાં રહીએ, આપણે એની વાતને સાંભળીએ, સમજીએ. એને આપણી પાસે બીજું બહુ કાંઈ આશા ન હોય કે મને આમ દે આમ દે. એટલું ખાલી એમ કે મારી સાથે પ્રેમથી વાત તો કરો, બેસો તો ખરા, બોલો તો ખરા. અને આમ પણ આપણે કહીએ ને, ઘડપણ છે ને બીજું બાળપણ છે. જેમ નાનું બાળક હોય ને, એને ટેવ હોય બોલ 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 કર્યા કરે, પણ આપણે શું કરીએ? બાળક છે એમ કરીને જવા દે. એમ ગઈઢાને શું આદત હોય? શું કરે? હે ને, એ ગળપણ, એ બાળપણ જ છે. એટલે એ શું કરે? બોલ્યા કરે. હે ને, કારણ કે એણે એના જમાનામાં આ બધું નહોતું જોયું જે અત્યારે થઈ રહ્યું છે. એટલે કદાચ એને આશ્ચર્ય લાગતું હોય તો એ કદાચ બોલતા હોય, તો પણ આપણે બાળક સમજીને એને જતું કરીએ અને એનો સ્વીકાર કરીએ. તો આ છે શ્રી રામનો 3જો ગુણ, અને એ છે આજ્ઞાકારી. પહેલો ગુણ કયો? મર્યાદા પુરુષોત્તમ. સાથે છો ને બધા? અહીંયા જ છો ને? હા. બીજો ગુણ વિવેક યુક્ત વાણી અને વ્યવહાર. 3જો ગુણ આજ્ઞાકારી. આજ્ઞાકારીમાં શું કરવાનું? શું કરવાનું? હાજી. હાજી. જરા કરો ડોકો લાવીને. હાજી કહેવાય છે. હાજી કરો તો બધા રાજી થાય. આપણે હાજી કરીએ તો શું થાય? રાજી થાય બધા. આપણે આમ આમ કરીએ તો નાજી કરવાથી કોઈ રાજી થાય આપણાથી? કોઈ આપણને કંઈક વાત કહે ને આપણે એમ કહીએ હાજી.
હા જી, તમારી વાત બરાબર છે, પણ આ વાત આમ છે એવું આપણે કહી શકીએ કે નહીં? સીધું આપણે એમ કહીએ નહીં આમ નહીં થાય તો હા, તમે જે કહો છો એ બરાબર છે, પણ અત્યારના સમય પ્રમાણે આમ કરવું જરૂરી છે એમ કહી શકાય આપણે? હા, તો શું કહેવાનું સદાય? શું કહેવાનું? જરાક માથું હલાવો. હા જી, તો ભગવાન પણ રાજી અને આપણો પરિવાર પણ આપણાથી રાજી રહેશે. તો ચોથો ગુણ છે આજ્ઞાકારી, ત્રીજો ગુણ છે આજ્ઞાકારિતા, અને ચોથો ગુણ છે શ્રી રામનો ગુણ છે ત્યાગ. શું છે? ત્યાગ. શેનો ત્યાગ? જો રામાયણની કથા છે ને એ ભોગની કથા નથી. રામે આમ ભોગવી લીધું, ભરતે આ ભોગવી લીધું, દશરથે ભોગવી કોઈએ નથી લીધું. બધાએ શું કર્યું? શું કર્યું? બધાએ ત્યાગ કર્યો. સાંભળ્યું છે ને કે શ્રી રામે એ રાજગાદીનો ત્યાગ કરીને જ્યારે એને આજ્ઞા મળી તો એ વનવાસમાં ગયા. શું વનવાસમાં મહેલો હતા? શું હતું? મહેલોનો ત્યાગ કરી કુટિયામાં રહ્યા, અને એ બધી જ સુખ સુવિધા સગવડોનો એમણે ત્યાગ કર્યો. એ પણ પરાણે પરાણે નહીં, રડતા રડતા નહીં, દુઃખી થતા થતા નહીં, ખુશી ખુશીથી કર્યો. ફક્ત રામે ન કર્યો, રામની સાથે કોણ ગયું? માતા સીતા પણ ગયા. સીતા એમ કે તમારે જાઓ જ જાઓ, હું કાંઈ નવરી નથી ને યાર, એમ કીધું સીતાએ. શું કર્યું સીતાએ? બોલો સીતાઓ. હા, સીતા એમ કીધું શ્રી રામ વનવાસમાં જઈ રહ્યા છે તો મારે અહીંયા રાજગાદી ભોગવીને શું કરવાનું? મારે આ રાજમહેલમાં રહીને શું કરવાનું? હું પણ મારા રામની સાથે જાઉં છું. તો ત્રીજું કોણ સાથે ગયું? લક્ષ્મણજી. લક્ષ્મણ એમ કે હા તમે બે જાઓ, મારે સારું, હું તો અહીંયા મોજ કરું, એમ કીધું. તો હા, કે શ્રી રામ અને સીતાનો હું સેવક છું. જ્યારે મારા રામ જતા હોય તો હું પણ એની સેવામાં એની સાથે જાઉં. તો લક્ષ્મણે પણ શું કર્યું? ત્યાગ કર્યો. કર્યો કે ન કર્યો? આજકાલ મોટા ભાઈ કંઈક ત્યાગ કરતા હોય તો નાના ભાઈ ત્યાગ કરવા તૈયાર છે? હા, તમે છોડો એટલે અમને મળે. શું કે તમે કંઈક મૂકો તો અમને મળે, બરાબર ને? હા, એ બેની તો વાત પૂરી થઈ. જ્યારે ભરત પાછા અયોધ્યા આવ્યા ને એને ખબર પડી કે રામ વનવાસમાં ગયા છે ને મારે રાજગાદી ઉપર બેસવાનું છે, એટલે બેસી ગયા ને. તો શું કર્યું? બોલો શું કર્યું? તમે બધાએ બહુ સરસ રામાયણ સાંભળેલી છે એટલે મારે બહુ કથા કરવાની જરૂર નથી. અહીંયા શું શબ્દ લખ્યો છે? કથાનું આધ્યાત્મિક રહસ્ય, જે આપણે અહીંયા સાંભળીએ છીએ. તો ભરતે શું કર્યું? હા, ભરત એ રામની પાસે ગયા કે તમારા વગર હું રાજગાદી ન સ્વીકારી શકું. તો રામે શું કર્યું? એની ચરણ પાદુકાઓ એમને આપી અને કીધું કે તમે આને રાખો ને એમ સમજો કે હું ત્યાં જ છું, તમે નિમિત્ત બનીને રાજ્ય સંભાળો. તો ભરતની કથા પણ ત્યાગની કથા છે. તો રામાયણનું દરેક પાત્ર શીખવાડે છે ત્યાગ, ત્યાગ, ત્યાગ. અને કહેવાય છે કે ત્યાગમાં જ ભાગ્ય છે. શું છે? જેણે જેણે ત્યાગ કર્યો ને એનું જ ભાગ્ય ઊંચું બન્યું. જેણે બધું ભોગવી લીધું ને એનું ભાગ્ય ઊંચું નથી બન્યું. એટલા માટે કંઈક જીવનમાં ત્યાગ કરવો જરૂરી છે. બધું એશ આરામ મળ્યું ભોગવી લઈએ તો આપણે બહુ સુખી થઈ જઈએ એવું નથી. આજકાલ કોઈને પૂછવામાં આવે ને સુખી કોને કહેવાય? બોલો, સુખી કોને કહેવાય? માતાઓ બોલો, સુખી કોને કહેવાય? બહુ સુખી છે એ લોકો. કોણ? જેની પાસે બહુ પૈસા છે, ગાડી છે, બંગલા છે, ઘરેણા છે, કામવાળા છે, સાધન, બહુ સુખી છે ને. એકાદ બંગલામાં કોકને જઈને પૂછજો કેટલા સુખી છે. છે સુખી? ખરેખર બધું જ ભોગવી લેવું એમાં સુખ નથી. હા, ભગવાને આપણને આપ્યું છે, આપણે એનો ઉપયોગ કરીએ. ભગવાન એમ નથી કહેતા કે મોટા બંગલા નહીં બનાવો, બનાવો, પણ એમાંય એશ આરામથી રહેવું, કંઈ કરવું નહીં. આજકાલ તો એ એક ફેશન થઈ ગઈ છે, ખબર છે? આરામથી બેસવું ને એ પણ એક ફેશન છે. કામ નહીં કરવું ને એ પણ એક ટ્રેન્ડ છે આજકાલનો, હે ને? કામ ન કરો એટલે તમે વાસણ કરો છો, તમે કપડાં ધોવો છો, તમે કચરા વાળો છો. ભાઈ કોણ વાળે આપણા ઘરમાં?
હે ને? બરાબર છે ને? પહેલાના સ્પેર પાર્ટ ગાડીના બધાય સારા ચાલતા હતા. શું કામ? શું કામ? હા, કારણ કે બધાય સ્પેર પાર્ટથી કામ ચાલતું હતું. આજકાલ છે ને બધાય સ્પેર પાર્ટ નાની ઉંમરમાં કટાઈ ગયા. શું કામ? શું કામ કટાઈ ગયા બોલો? ભાઈઓને ખબર છે કે 6 મહિના એમનેમ ગાડી પડી રાખો તો શું થાય? ગાડી ઉપડે જ નહીં. પેલી વસ્તુ તો ધક્કા ગાડી થઈ જાય. ધક્કા મારો ત્યારે ગાડી ઉપડે, અને એ પાછી ઉપડા પછી સરખી ચાલે. એટલે આ ગાડી છે ને, જરાક હાથ ફેરો ગાડીને. કાલે કીધું તું ને, મારી ગાડી તો બહુ સારી છે. આ ગાડી છે, ગાડીને શું કરવું પડે? શું કરવું પડે બહેનો? જેટલી ચાલે ને એટલી વધુ ને વધુ એને ચલાવતા રહીએ, ચલાવતા રહીએ, ચલાવતા રહીએ. એનાથી કામ લેતા રહીએ ને તો જ એ સારી રહેશે. જેટલું આપણે બેઠા રહેશું ને આમ આરામથી, એટલી ગાડી શું થશે? શું થશે? જામ થઈ જશે, બગડતી જશે, કટાઈ જશે. એટલા માટે શું કરવાનું બહેનો? હા, આપણે જીમમાં શું કરવા જઈએ? અને આમ 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 એ ઘરે કરી લેવાનું. આપણે કપડાં સૂકવી લેવાના, ધોઈ લેવાના, કચરા વાળી લેવાના. એટલે બધા જીમમાં જે કાંઈ હલનચલન થાય છે ને આ જ પ્રકારની હોય છે. જો પહેલાં આપણે શું કરતા? પહેલાં, હવે તો આપણે કંઈ ઘંટલા દળવાના નથી, પણ પહેલાંના લોકો આમ 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 એક્સરસાઇઝ જાતે કરી લેતા હતા ને, એનાથી જ થઈ જતું હતું. આપણે અત્યારે આપણું જે કામ છે ને બહુ સરળ થઈ ગયું છે, બહુ સરળ છે. બધું સ્વિચ ઉપર છે બધું. અને કપડાં સ્વિચ ઉપર, છાશ બનાવવાની સ્વિચ ઉપર, પાણી ભરવાનું. હા, આપણે કરવાનું છે કેટલું? થોડું ઘણું. તો શું કરવું જોઈએ આપણે? સારું છે ને, આપણને ફેસિલિટી આપી છે સાયન્સે, તો આપણે શું કરીએ? ફેસિલિટીનો ઉપયોગ કરીએ. પણ એનો મતલબ એમ નથી કે આપણે આપણા ઘરનું કામ ન કરી શકીએ. આજકાલ 2 મહેમાન આવે તો આપણે એને ક્યાં જમાડીએ બહેનો? બહેનો ક્યાં જમાડીએ? શું કામ? શું કામ? કોણ રસોઈ કરે? રસોઈ કરવા થોડું પૂરું થઈ જાય, પછી કોણ વાસણ કરે? મહેમાન સાથે બેસવું કે પછી આ બધું કરવું? એટલે આપણે 2 મહેમાન આવે તો પણ આપણે પહેલાના જમાનામાં શું કરતા? આ બધા દાદીઓ શું કરતા? મહેમાન આવે તો ઘરે લાડવા બનાવતા, ચૂરમા કરતા, કેટલું બધું કરતા ને. જાતે કરતા. આપણો ભાવ, જે કામ આપણે જાતે કરીએ ને એમાં આપણો ભાવ અને ભાવના ઉમેરાઈ જાય છે, અને એ કામ બહુ સારું થાય છે. તમારા ઘરે કામવાળા કચરા પોતું કરે ને તમે કરો, કાંઈ ફેર ખરો? કાંઈ ફેર ખરો બહેનો? શું ફેર? શું ફેર બોલો? તમે ભાવથી કરો કે આ મારું ઘર છે, એને ખૂણા ખૂણાને તમે સાફ કરો. તો આપણે જે કામ જાતે કરીએ ને ભાઈઓ, એ કામમાં ભાવ અને ભાવના બળી જાય. એટલે એવું નથી ખાલી બહેનોને જ કરવાનું, ભાઈઓ પણ મદદ કરી શકે છે ને. આપણું કામ આપણે જાતે કરી શકીએ કે નહીં? કે બેઠા હોય તો પાણીનો ગ્લાસે અંબાવવો પડે? નહીં ને, નહીં ને. એ તો આપણે આપણી જાતે કરી શકીએ. જમીને થાળી લઈ શકીએ કે ન લઈ શકીએ? હું ભાઈઓને તો આ પાકું કરાવું, જ્યાં જાઉં ને જમીને પોતાની થાળી પોતે જ લઈ લેવી. લઈ શકાય કે શરમ આવે? બહુ સહજતાથી લઈ શકે. આપણે જેમાં છીએ ને, કોકનું પાત્ર ઉપાડવામાં પુણ્ય છે એમ કહેવાય છે, તો આપણું પાત્ર ઉપાડવામાં તો મહાપુણ્ય છે. શું છે? શું છે? મહાપુણ્ય. આપણું કરી શકીએ કે નહીં એટલું જાતે? ચોકડી સુધી ક્યારેક થાળી મૂકી શકીએ કે નહીં રોજ 3 ટાઈમ? હા, એ કરી લઈએ. આ છે આપણી નાની નાની વાતોમાં જે આપણે આપણું કામ જાતે કરતા શીખી જઈએ. એશ આરામનો થોડોક ત્યાગ કરીએ. બીજો ત્યાગ છે માન સન્માનનો ત્યાગ. આજે બધાને શું જોઈએ? બસ મને માન આપે તો હું જાઉં. માન. આજે માનના બધા જ ભૂખ્યા છે, ભિખારી છે. મને માન મળે, મને માન મળે. બધાય આમ ઊભા હોય તો માન આપવાવાળું કોણ? આપવાવાળું કોણ? કોઈ નથી. એટલા માટે આપણે આમ ઊભા રહેવું છે કે આમ ઊભા રહેવું છે? બોલો, આમ ઊભા રહેવું છે કે આમ? તો બધાય માન માગે છે, મને માન આપો, માન આપો. તો આપણે શું કરવાનું? શું કરવાનું? બધાને માન આપવાનું. એટલે એની ભીખ, જે ઈચ્છા છે ને કે મને મળે, એ સમાપ્ત થઈ જાય. એટલા માટે ખુદ માન સન્માનની આશા ન રાખીએ. એક બહુ સરસ વાત છે કે જેને ભગવાન માન આપે છે ને એને કોઈના લોકોના માનની જરૂર નથી. તો ભગવાનનું માન એ ઊંચામાં ઊંચું માન છે. અને ભગવાન રોજ સવારે ઉઠીને મીઠે બચ્ચે કહીને માનથી બોલાવે છે. એનાથી ઊંચું માન તો
બીજું શું હોઈ શકે? ભગવાનના માનના પાત્ર બની જઈએ. દુનિયા આજ માન આપશે ને કાલ અપમાન કરશે, એના કરતાં તો ભગવાનનું માન મળી જાય તો જીવન ધન્ય બની જાય. એટલા માટે માન સન્માનની ઈચ્છાઓનો પણ ત્યાગ કરી દે. કોઈ ઈચ્છા નથી. મને ભગવાને ખૂબ માન આપ્યું છે, ભગવાન મારું ખૂબ સન્માન કરે છે. માન શાનની ઈચ્છામાં ન જીવીએ. કોઈ માન આપશે એ અપમાન કરશે. માન ખુશીથી સહન કરશું તો અપમાનમાં દુઃખ લાગશે જ. એટલા માટે માન સન્માનની ઈચ્છાનો પણ ત્યાગ કરીએ. ત્રીજી વસ્તુ, મને આ નહીં ફાવે, મને આમ જોશે, મારે આવું જ જોશે, આના વગર તો મને ચાલે જ નહીં. એવું લિસ્ટ કેટલુંક છે આપણી પાસે? બોલો. બધાની પાસે અલગ અલગ લિસ્ટ હોય. મને આમ તો જોઈએ જ, મને આવી જ ચા જોઈએ. સવારે ઉઠીને પહેલી વસ્તુ આવી ચા ન બને તો દિવસ સારો ન જાય. આપણે રાજા કોણ છીએ? બોલો. રાજા અને સેના ગુલામ છીએ. આવી જ વસ્તુ મને જોઈએ. આવી વસ્તુ વગર મને મજા ન આવે, આ વસ્તુ વગર મને ન ચાલે, તો એ શું કહેવાય? ત્યાગ કહેવાય. રાજા રામ, મહેલોમાં રહેનારા રાજકુમાર, એણે પણ જંગલમાં ગયા, વનમાં જઈને બધી જ સુવિધાનો ત્યાગ કર્યો. આપણે ક્યારેક કોઈ વસ્તુની, કોઈ ફેસિલિટીઓનો ત્યાગ કરવો પડે તો કરી શકીએ કે નહીં? આમ તો મને જોઈએ જ. ઘણાય શું કે ચા ન પીએ તો માથું ચડી જાય. એ પણ એક, હા પીવી જોઈએ, એમાં ના નથી પાડતા, પણ પીવાની એટલી હદે કે આપણે ન પીએ ને તોય ચાલે. બરાબર ને? પીવાની ચા મનાઈ નથી, પણ એવું ન હોવું જોઈએ કે ન પીએ તો ન ચાલે. કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં એવી ન હોવી જોઈએ કે આના વગર મને, આજકાલ તો એક કાચનો કટકો છે ને એવો છે કે આપણે એના વગર તો આપણને ન જ ચાલે. એ ન હોય 2-5 મિનિટ તો પણ આપણને ન ચાલે. નહીં ચાલે. 1 કલાક એના વગર રહી શકીએ આપણે? 2 કલાક રહી શકીએ આપણે? થોડોક એનો પણ આપણે ત્યાગ કરતા શીખીએ. અને ત્યાગ માટે એક મહામંત્ર યાદ કરવાનો છે આપણે. મહામંત્ર યાદ રાખશો, જીવનમાં ઉતારવાનો છે મહામંત્ર. અને મહામંત્ર છે ચાલશે, ફાવશે, ગમશે. આ 3 શબ્દનો મહામંત્ર. બધા બોલો એક સાથે. ચાલશે, ફાવશે, ગમશે. આ 3 શબ્દના મહામંત્રને જીવનમાં ઉતારી લઈએ ને, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ક્યાંય દુઃખી ન થઈએ. આપણે દુઃખી શું કામ થઈએ છીએ? જે વસ્તુ ન ફાવે ને ત્યાં આપણે, આજકાલ પરિવાર જુદા શું કામ પડી જાય છે? આજે લોકો નથી ફાવતું એમ કરીને જુદા પડી જાય છે. પોતાના ન ફાવવાનો ત્યાગ નથી કરતા, પરિવારનો ત્યાગ કરી દે, સંબંધોનો ત્યાગ કરી દે. એટલે શું પાકું કરવાનું? મને જેની સાથે રાખો મને ફાવશે, મને જે આપો ચાલશે, મને જે મળે ગમશે. ચાલે ભાઈઓ? કે આવું જ શાક જોઈએ? બોલો. આવી જ સાડી જોઈએ? હું તો બહેનોને એમ કહું, કબાટ ખોલીને ગણજો કેટલી પડી છે, તો 10 તો હશે જ, કે વધારે હશે? 10 હશે. 11મી લેવી હતી અને ભાઈએ ના પાડી, હમણાં નથી વ્યવસ્થા, તો શું થાય બહેનો? 10નું સુખ મળે કે 11મીનું દુઃખ મળે? બોલો ભાઈ માતાઓ, શું મળે? 10 સાડીનું સુખ આપણે નથી લેતા, 11મી સાડીના દુઃખમાં આપણે જીવન જીવીએ છીએ. નહીં, જે મળ્યું છે એમાં મને ચાલશે, ફાવશે. અને જરાક એકવાર ફરીવાર બોલો, પાકો કરવાનો છે મંત્ર. પાછળવાળા બોલે છે કે નહીં? અહીંયા અવાજ નથી આવતો. હવે પાછળવાળા બોલો, ખાલી બોલો. વેરી ગુડ. ચાલશે, ફાવશે અને ગમશે. પાક્કું? આ ત્યાગનો મંત્ર છે. આપણને કોઈ 14 વર્ષ વનમાં નથી મોકલવાનું. મોકલશે કોઈ? આપણે રહેવાનું છે આપણા ઘરમાં, આપણી સુખ સુવિધાઓ સાથે જ રહેવાનું છે. પણ એમાંય ક્યારેક વધતું ઓછું થાય, ક્યારેક કંઈક ન મળે તો પણ આપણે ખુશ રહીએ. ચાલશે, ફાવશે અને ગમશે. ત્યાર પછી શ્રી રામનો 5મો ગુણ છે, એ છે હર્ષિત મુક્તા. શ્રી રામનો ચહેરો જુઓ, સદાય કેવો હતો? હસતો હતો. ચાહે વનવાસમાં હોય કે રાજગાદી ઉપર બેઠા હોય, એ હંમેશા હસતા હતા. જરાક હસો એકવાર બધા. બધા ચિંતામાં આવી ગયા કે આજ બહુ સિરિયસ વિષય. હસો જરાક.
આવો હસતો ચહેરો હંમેશા રાખો. અને એટલે જ કહેવાય છે હસે તેનું ઘર વસે. ઘર વસે એટલે એનો પરિવાર હળી મળીને રહે. આજકાલ છે ને પરિવારમાં જ મોઢા ચડાવવાના હોય વધારે, બાકી બધાય સાથે હસતા હોઈએ અને વાંધો ક્યાં હોય? હે ને? તો શું કરવાનું? ક્યાં હસતું રહેવાનું? પહેલા તો આપણે આપણા પરિવારને હસીને મળવાનું. રોજ સવારે ઉઠીને બધાની સામે હસી લેવાનું. ચાલતા ફરતાય બધાની સાથે હસવાનું. પહેલાં તો આપણા પરિવાર સાથે, કારણ કે વાંધો આપણને ક્યાં પડે છે? આપણે આજે પારિવારિક પ્રેમ જ શીખી રહ્યા છીએ ને, તો હસતા રહીએ, હંમેશા ખુશ રહીએ. જીવનની દરેક પરિસ્થિતિ જે આવી છે એ જતી રહેવાની છે. કોઈ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. એટલા માટે કહેવાય છે ને, રામ ગયો રાવણ ગયો, ગયો બહુ પરિવાર. બધાય જવાના છે. આપણે એક દિવસ જવાનું છે ને કે રહેવાનું છે? આપણે પણ જવાનું છે, પણ જવાનું ખુશી ખુશીથી છે, રોતા રોતા નહીં. આજકાલ દિવસમાં મૂડ ઓફ અને ઓન કેટલી વાર થાય છે? કેટલી વાર થાય છે? 10 વાર, 15 વાર, 20 વાર. કોઈએ કંઈ કીધું એટલે શું થાય બેનો? ઓફ. નહીં. જેનો મૂડ ઓફ એ પોતે પણ ઓફ, એ પોતે ઓફ જ થઈ ગયા હોય મનથી. તમે જુઓ હે ને, મોઢું ચડાવીને કામ કરતા હોય કેવું હોય? કેવું હોય બોલો? વાસણનો અવાજ રોજ કરતા વધારે આવવા માંડે, હે ને? બોલવાનું બંધ થાય પણ મન બોલવાનું વધારે બોલે, હે ને? મુખ બોલવાનું બંધ કરે પણ મન વધુ બોલવા માંડે. થાય છે ને આવું? એટલા માટે ક્યારેય મૂડ ઓફ નહીં. મૂડની સ્વિચ કોની પાસે છે? કોની કોની પાસે છે? હાથ ઊંચો કરો. મૂડની સ્વિચ. મૂડ, હો, કોકનો નહીં, પોતાનો. હે ને? કોકનો તો આપણે જલ્દી બગાડી દઈએ, પણ આપણા મૂડની સ્વિચ એટલે કે આ ચહેરા પર ખુશીની સ્વિચ કોની પાસે છે? આપણી પાસે છે. તો ચાલુ રાખવાની કે બંધ રાખવાની? શું કરવાનું બેનો? હંમેશા ચાલુ રાખવાની. 24 કલાક બિલ નહીં આવે, હે ને? આ ચહેરો 24 કલાક હસતો હશે ને, બિલ નહીં આવે. ખુશ રહીએ. શું લઈને આવ્યા છીએ, શું લઈને જવાના છીએ. ખુશ રહીએ, ખુશી વહેંચતા રહીએ, બીજાને ખુશી આપતા રહીએ. ખુશી જેવો કોઈ ખજાનો નથી, ખુશી જેવી કોઈ અનમોલ ભેટ નથી, વગર પૈસાની છે. આપી શકીએ કે નહીં? જરાક બાજુમાં બેઠેલાને સ્માઈલ આપો. આજુબાજુવાળા હાથ મિલાવો. બાજુમાં બેઠેલા સાથે હાથ મિલાવો. મિલાવો, મિલાવો ભાઈઓ, હાથ મિલાવો. ખાલી મોઢું નહીં, હાથ મિલાવો. આગળવાળી લાઈન હાથ મિલાવો, હાથ મિલાવો, સ્માઈલ કરો, જરાક હસો, ગિફ્ટ આપો ખુશીની. આપો આપો, હા આપો આપો એકબીજાને ખુશીની ગિફ્ટ. તો આવા જ સદા ખુશ રહીએ, હસતા રહીએ, રામ સમાન હર્ષિત મુખ રાખીએ. કોઈ પૈસા નહીં લાગે. પણ એક વાત યાદ રાખજો, હસવું એટલું સસ્તું નથી. ફ્રી છે પણ સસ્તું નથી. શું કામ? દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનું છે. દરેક પરિસ્થિતિ આવે ને ત્યારે આપણી કસોટી થાય. પણ એટલું યાદ રાખવાનું કે પરિસ્થિતિ જતી રહેશે, મારી ખુશી જતી રહી ને તો એ પાછી નહીં આવે. પરિસ્થિતિ તો આવી છે, એ જતી રહેશે. આપણો મૂડ ઓફ થઈ ગયા પછી ઓન થતા કેટલી વાર લાગે બેનો? હે ને? કેટલી વાર લાગે છે? અને ઘણાય શું કે આજ સવારનો મારો મૂડ બગડી ગયો છે, સાંજ પડીને બોલો તોય મજા નથી આવતી. સાંજ શું, કાલ સવાર પડે ને તોય ન મજા. ઘણાય શું કે 6 મહિના પહેલા આમ કહી દીધું, મને ભૂલાતું જ નથી. અને 6 મહિનાનો કચરો આપણે આપણા મનમાં ભરી રાખીએ તો આપણો મૂડ ક્યાંથી સારો રહી શકે? નહીં. કોઈ કચરાને મનમાં ભરી ન રાખે. વાત આવી ગઈ, આવી ગઈ. કોઈ વાતને મનમાં ભરીને નહીં જીવીએ, મન ભરીને જીવીએ. કઈ રીતે જીવીએ? મન ભરીને જીવીએ. મનમાં ભરીને જીવીએ ને તો કોઈ દિવસ મૂડ સારો નહીં રહે. ખુશ રહો, આબાદ રહો, સદા ખુશ રહો. તો હર્ષિત મુક્તા શ્રી રામનો ગુણ છે. તમે બધા રામના દર્શન કરો ને ત્યારે એના ચહેરાના દર્શન ખાસ કરજો અને એના ચહેરા જેવો ચહેરો બનાવીને રાખજો. જરાક હસો, આવો ચહેરો બનાવીને હંમેશા રાખજો.
રામનો છઠ્ઠો ગુણ બહુ મહાન ગુણ છે, અને એ છે સર્વનો સ્વીકાર અને સર્વનો ઉદ્ધાર. શ્રી રામે શું કર્યું? સર્વનો સ્વીકાર કર્યો અને પછી સર્વનો ઉદ્ધાર કર્યો. આપણે જોયું ને કે રામાયણમાં રામે બધા પાત્રોને સ્વીકાર કર્યા. એણે એમ ન કીધું મંથરા કેમ આવી છે, કઈ કઈએ કેમ આવું કર્યું, કેવટ કેમ આવો છે, શબરી કેમ આવી છે, એવું ના કીધું. એણે શું કર્યું? શું કર્યું? જે છે જેવા છે બધાને બહુ પ્રેમથી સ્વીકારી લીધા. રામે તો આખા વિશ્વને સ્વીકારી લીધું. આપણે કોને સ્વીકારી લેવાના છે? બોલો બોલો, આપણે કોને સ્વીકારી લેવાના છે? આપણા પરિવારને સ્વીકારી લેવાનો છે. સ્વીકારી લેવાનો છે કે નહીં? આપણે એને જ નથી સ્વીકાર. આખું વિશ્વ તો આપણા માટે બહુ સારું છે, પણ આપણે વાંધો ક્યાં પડે છે? 5 વ્યક્તિ સાથે. બહુ આજ તો પરિવાર કેટલા છે? 5-5ના, વધીને કોઈક 8-10ના હોય તો. આજકાલ તો લગભગ 8-10 કોઈ નથી, મેક્સિમમ 5 થી 6. હવે એ પરિવારમાં 5 છે, એ કોના છે? કોના છે બોલો? આપણા છે. તો પછી શું કરવું પડે? આપણે શું કરવું જોઈએ બોલો? સ્વીકાર કરતા શીખી જઈએ. રામે એમ કીધું કે આ તો બંદર છે, એનો હું કેમ સ્વીકાર કરું? રામે બંદરને પણ ચરણ આપી હનુમાનજી તરીકે એની કેટલી ઊંચી નામના બતાવી ને. રામે એનો ઉદ્ધાર કર્યો. શબરી જે એક ભીલની છે એનો પણ શ્રી રામે સ્વીકાર કર્યો. નહીતર કોઈ એના એઠા બોર ખાય? એનો સામે ન જુએ કોઈ મોટા વ્યક્તિ. રામે શું કર્યું? શબરીના એઠા બોર પણ ખાઈ લીધા. એનો પણ એણે સ્વીકાર કર્યો. આપને કોઈ એઠું નહીં ખવડાવે, પણ જે આપણા પરિવારમાં છે ને એ બધાનો આપણે ખુશીથી અને પ્રેમથી સ્વીકાર કરી લઈએ. કરશું હા કે ના? કે આવા છે ને આવા છે, આનામાં તો કાંઈ લેવાનું કોઈ દિવસ એવું નહીં. બોલો, હે ને? એક એક્સરસાઇઝ કરશું આપણે બધા. હા, બધા સીધા બેસ જાઓ. એક શું કહેવાનું છે આપણા પરિવાર માટે? કે બધા મારા છે. શું કહેવાનું? બોલો, બધા મારા છે અને બધા બહુ સારા છે. તમારા પરિવાર માટે બોલવાનું છો. દુનિયા તો સારી છે જ. કોના માટે બોલો? પરિવાર બોલો. બધા મારા છે અને બધા બહુ સારા છે. બધા. માતાઓ બાજુથી અવાજ ઓછો આવે છે. પરિવાર કરો. બધા મારા છે અને બધા બહુ સારા છે. ખાલી સારા નહીં. કેટલા સારા છે? બહુ સારા છે. આ કસરત રોજ એકવાર કરજો પરિવારમાં. નો ગમતું હોય ને એને કહેવાનું, વાહ મારા સાસુ. બોલો, વાહ મારી વહુ. બધા મારા છે. બોલો ને એકવાર. બધા બહુ સારા છે. એમ નથી બોલતા જી, ખાલી સારા નહીં, બહુ સારા છે. કેટલા સારા છે? પરિવારના એક આત્માઓને જુઓ, ભગવાનના બાળકો છે. શું છે? ભગવાનના બાળકો. એક દ્રશ્ય જુઓ કે એક સુંદર મજાનો બગીચો છે. એમાં રંગબેરંગી ફૂલ ખીલેલા છે. કોઈ ગુલાબનું ફૂલ છે, કોઈ મોગરાનું ફૂલ છે, કોઈ ચંપા ચમેલીનું ફૂલ છે, કોઈ સૂરજમુખીનું ફૂલ છે. તો એ વેરાયટી બગીચામાં મજા આવે કે ન આવે? આવે કે નહીં બહેનો? હે? તો આપણો પરિવાર શું છે? શું છે? વેરાયટી ફૂલોનો બગીચો. તાલી પડો વેરાયટી ફૂલોના બગીચા માટે. હે ને? બધાના ઘરમાં વેરાયટી છે કે નહીં? એક હે ને? બધી વેરાયટી અલગ અલગ. 5 હશે ને તો એમાં કોઈક ગુલાબ હશે, કોઈક ચંપો હશે, કોઈક આંકડો ધતુરોય હોય. હે ને? હોય બધી વેરાયટી બગીચામાં. તો શું હોય? શું હોય? પણ આપણે શું કરવાનું? આનંદ લેવાનો. જે છે જેવા છે બધા મારા છે, બધા સારા છે. અને પરિવારમાં દરેકનો પહેલા સ્વીકાર કરતા શીખી જાઓ. હું તમને 2 શબ્દ આપું. જે ઇંગ્લિશ જાણે છે એને ખબર છે કે આજે આપણે એક્સેપ્ટ નથી કરી શકતા, એક્સપેક્ટ વધારે કરીએ છીએ. એક્સેપ્ટ કરવું એટલે સ્વીકારવું. હે ને? જે છે જેવા છે ને સ્વીકારી લઈએ.
પણ આપણે સ્વીકારીએ છીએ ઓછું, એને એક્સપેક્ટેશન વધારે રાખીએ છીએ. આણે મારી સાથે આમ રહેવું જોઈએ, આણે આમ ન બોલવું જોઈએ, આણે આટલું આમ કરવું જોઈએ, આણે આમ કરવું જોઈએ, અમે તો આમ કર્યું છે, આણે આમ કરવું જોઈએ. એક્સપેક્ટ કેટલું કરીએ છીએ? તો આપણે એક્સપેક્ટ નહીં કરીએ, એક્સેપ્ટ કરશું. શું કરશું? જે છે જેવા છે, બોલો, પાકું કરીને જવાનું છે બધા. ઘરે જઈને બોલજો, બહુ મજા આવશે. હે ને? બધા મારા છે ને બધા બહુ સારા. આજે જ તમારા પરિવારમાં ખુશી છવાઈ જશે, જોજો. હે ને? રોજ એકવાર તો બોલવાનું, બધા મારા છે, વેરાયટી ફૂલ છે. કેવા? ભગવાનના બગીચાના બધા વેરાયટી ફૂલો છે. વિચાર કરો, આપણે શું કહીએ છીએ કે આપણે બધા ભગવાનના બાળકો છે ને. આમાંથી કોણ કોણ ભગવાનના બાળકો છે? હાથ ઊંચો કરો. આપણે બધા ભગવાનના બાળકો છે. તો ભગવાનને આ વેરાયટી પસંદ હશે કે નહીં હોય? હશે કે નહીં હોય? વિચાર કરો. ભગવાનને આ વેરાયટી ગમતી હશે કે નહીં? ભગવાન એમ કે આવા નથી જોતા મારે, એમ કે છે. ભગવાનને આ વેરાયટી પસંદ છે, તો પછી આપણને તો બોલો, આપણને તો પસંદ હોય જ ને, હોવી જોઈએ નહીં, હોય જ. કારણ કે ભગવાનને પણ વેરાયટી પસંદ છે. એક પિક્ચરમાં 2 કલાકાર એક સરખો જ રોલ પ્લે કરતા હોય ને તો મજા ન આવે. 2 કલાકાર દેખાવમાં સરખા હોય પણ રોલ જુદો જુદો હોય ને તો જોવાની પણ મજા આવે. એમ આ પણ એક વેરાયટી નાટક છે. આ શું છે? સૃષ્ટિ એક વેરાયટી વર્લ્ડ ડ્રામા છે. આ સૃષ્ટિ એક નાટક છે. અને આપણે બધા શું છીએ? શું છીએ? બોલો, વેરાયટી કલાકાર. કેવા કલાકાર? આપણે કઈ ઓછી વેરાયટી નથી. આપણી વેરાયટીઓ કેટલી છે? વિચાર કરો. આપણા સ્વભાવ, આપણું બોલ ચાલ છે કે નહીં? આપણે અલગ પ્રકારની જ વેરાયટી છીએ ને. તમારી બાજુમાં જુઓ, કોઈ તમારે જેવું છે? તમારી જેવા જ હોય, જેવું જ બોલતા હોય, જેવું જ બધી આદતો હોય, છે તમારે જેવું કોઈ? નહીં. તો સંસારમાં દરેક કેવી છે? વેરાયટી આત્માઓ છે. એ વેરાયટીનો જ આપણે આનંદ લેવાનો છે. શું કરવાનું છે? આનંદ લેવાનો છે. લેશો આજથી આનંદ? કોઈ ફરિયાદ છે બેનો? કેમ આવા છે? કેમનોય જવાબ છે મારી પાસે છે, આપું? હા. આપણે એમ કહીએ, આજ ક્યાંથી, આજ ક્યાંથી મળ્યા? આખા આ સૃષ્ટિની 850 કરોડની વસ્તી છે. કેટલી? કેટલી છે? 850 કરોડ. એમાંથી આ જ પરિવારમાં આપણે કેમ આવ્યા? આ જ ઘરમાં આપણે કેમ ભેગા થયા? બધાય કેમ ભેગા થયા? આવીશું, બોલો. અને કેમ ભેગા થયા? આપણે દીકરા દીકરીની સગાઈ કરવાની હોય ને તો આપણે શું કહીએ? ગોતતા તો હોઈએ પણ શું કહીએ? અંજળ હોય ને ત્યાં થાય. અંજળ એટલે શું? કે જે ઘરમાં જે પરિવાર સાથે એનું પાણી અને અન્ન બે બાકી રહી ગયું હોય ને ત્યાં જ જવાનું થાય. તો પરિવાર આપણે એમ જ બને છે કે જ્યાં આપણે આપણા કર્મોનો હિસાબ કિતાબ જેની સાથે બાકી છે ને એની સાથે જ આપણે ચૂકતું કરવાનો છે. તો આપણા ઘરમાં 5 ઈ જ શું કામ ભેગા થયા છે? બોલો, શું કામ ભેગા થયા? કારણ કે એની સાથે જ આપણા કર્મોની લેણા દેવી બાકી છે અને એ આપણે ચૂકતું કરવાની છે. આપણને કોઈ એમનેમ મળ્યું નથી. તમે આ જ ઘરમાં એમનેમ નથી આવ્યા. બહુ 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 વિચારીને તમે અહીંયા આવ્યા છો. સમજ્યા? તમે ક્યાંથી શોધીને તમે અહીંયા આવ્યા છો. કારણ કે એ જ પરિવાર સાથે, એ જ આત્માઓ સાથે આપણો હિસાબ કિતાબ બાકી હોય છે. હે ને? ઘણા સાસુ પેલા શું કહેતા હોય? બેન કંઈક યોગ કરો, જલ્દી મારા ઘરમાં વહુ આવે, મારે વહુનું મોઢું જોવું છે. પછી 6 મહિના પછી એ સાસુ જ આવે, બેન હવે કાંઈક કરો, મારી વહુ આગી જાય, મારે એનું મોઢું જોવું નથી ગમતું. તમારી જ ઈચ્છા હતી ને તમે જ ગોતીને. શું કામ ભાઈ? કેમ આવ્યા? ઈ જ તમારી સામે. તમારા એની સાથે હિસાબ કિતાબ છે. કોઈ પણ આત્મા કોઈને એમનેમ નથી મળતી. તમારા ઘરમાં જે બાળક બનીને જન્મ્યું છે ને એ શું કામ આવ્યું છે? તમારી સાથે કોઈ એનો પૂર્વજન્મનો હિસાબ બાકી છે, એ ચૂકતું કરવા માટે આવ્યું છે. તો હવે ચૂકતું કેમ કરવું જોઈએ? કયો
હે, આ ભાઈ પાસેથી હું 5 લાખ રૂપિયા લઉં છું, બહુ ખુશ થાઉં છું લેતા લેતા કે આ 5 ને હું આમ વાપરીશ ને આમ કરીશ. ભાઈએ મને ખુશીથી આપી દીધા છે. હવે એ ભાઈ મને છોડશે જ્યાં સુધી હું પાછા નહીં આપું? નહીં. શું કરશે? રોજ ઉઘરાણી કરશે. બેન 5 લાખ. હું એમ કહું હા દઈ દઈશ. પાછા આવશે બેન 5 લાખ. પછી થોડાક વર્ષો વીતી જશે, હું તો એનું ભૂલી જઈશ કે મેં 5 લાખ લીધા છે, પણ એ મને ભૂલશે નહીં. એ શું કરશે? ગમે એમ કરીને આડાવડી રીતે મારી પાસેથી 5 લાખ લેવાની કોશિશ તો કરશે જ. બસ આ જ રીતે આપણા બધાનો એકબીજા સાથે પૈસાનો નહીં, કર્મોનો હિસાબ બંધાયેલો છે. કર્મોનો પણ હિસાબ બંધાય છે અને એ પણ ચૂકતું કરવો પડે છે. આપણે એમ કહીએ મેં એનું કાંઈ બગાડ્યું નથી, છતાંય એ મારી સાથે જ કેમ આવું કરે છે? કરે ને, બધાય સાથે એનું સારું છે, મારી એકની સાથે કેમ એનું ખરાબ છે? કેમ છે? એ ભાઈ મને 5 લાખ હું નહીં આપું ને ત્યાં સુધી મારી સાથે ખરાબ જ વ્યવહાર કરશે. હું આપી દઈશ ને એટલે ચૂકતું થશે, બરાબર ને? તો કોઈ પણ આત્માની સાથે આપણો કર્મનો હિસાબ કિતાબ છે, જેનો સ્વીકાર આપણે કરવો પડે, ખુશીથી એને ચૂકતું કરવું પડે. ખુશીથી ચૂકતું કરવું એટલે શું? સંબંધ તોડી નાખવા? અને તમને શું પસંદ છે? સાથે રહીને ટકટક કરવું કે પ્રેમથી રહેવું કે સંબંધ તોડી નાખવા? શું પસંદ છે તમને? બોલો. પ્રેમથી રહેવું, સાથે રહેવું, પ્રેમથી રહેવું, હળી મળીને રહેવું, તો જ આપણા હિસાબ કિતાબને આપણે સારી રીતે ચૂકતું કરી શકીએ. એટલા માટે રામની જેમ આપણે શીખવાનું છે સર્વનો સ્વીકાર અને સર્વનો ઉદ્ધાર. બધા જોરથી બોલો એકવાર. એ રામ પ્રગટ થઈ જવા જોઈએ કે વાહ ભાઈ વાહ. હાલો બોલો. પાછળવાળા મને દેખાય છે, કંઈ કરતા નથી. એમ કરો કરો કરો. હા, હવે તમે કરો એકલા પાછળવાળા. બધા બરાબર. તો આ છે શ્રી રામનો 6ઠ્ઠો ગુણ. સર્વનો સ્વીકાર કરીએ. પરિવારમાં આજે જ જઈને કે જો બધા બહુ સારા છે, અહીંથી જ બોલી દો બધા બહુ સારા છે. એક એક આત્મા બહુ મહાન આત્મા છે. મારો પરિવાર મહાન આત્માઓનો પરિવાર છે. મારા પરિવારના એક એક સભ્યો ભગવાનના બાળકો છે. કોના બાળકો છે? ભગવાનના. જો ભગવાનને પસંદ હોય તો હું ના પસંદ કેમ કરી શકું? હું ભગવાનથી કંઈ ઊંચી થોડી છું કે હું એને નાપસંદ કરી શકું? જે ભગવાનને પસંદ છે એને કહેવાય ને કે જેમ રામ રાખે તેમ રહીએ, કહીએ છે ને. તો રામ એને રાખે છે, રામ એને પસંદ કરે છે, તો આપણે પણ શું કરીએ? આપણે પણ પસંદ કરી લઈએ. તો મારો પરિવાર મહાન આત્માઓનો પરિવાર છે, મારો પરિવાર ભગવાનનો પરિવાર છે. જો આ વાતને આપણે સ્વીકારી લઈએ ને તો આપણા પરિવારમાં સંપ, એકતા, ખુશી, શાંતિ આવી જાય કે ન આવી જાય? આવી જાય કે? કોને કોને લાવવી છે? અને પરિવારમાં પ્રેમ, સુખ, શાંતિ, એકતા, ખુશી. બસ તો કોણે બદલવું પડશે? કોણે બદલવું પડશે? આંગળી કરો અહીંયા, ક્યાં? આપણે બદલવું પડશે. કાલે પણ કીધું હતું ને, સ્વરાજ્ય. મારે મારું પરિવર્તન કરવાનું છે તો હું આખા પરિવારનું પરિવર્તન કરી શકીશ. જેમ તમને ખબર છે કે દરેક ઘરમાં એક કુળ દેવી હોય અને એક કુળ દેવ હોય કે ન હોય? તો આજથી વિચારી લઈએ કે આપણે જ આપણા પરિવારની શું છીએ? માતાઓ શું છીએ? બોલો. હા, આપણા ઘરમાં ફોટો છે તો છે જ આપણા કુળદેવીમાં, પણ એ તો ફોટામાં બિરાજમાન છે. અત્યારે સાક્ષાત બિરાજમાન કોણ છે? કોણ છે દેવી? બોલો. આપણે છીએ ને. તો બધા આ રીતે એકવાર ઉભા રહ્યો જરાક. હા, બેઠા બેઠા, ઊભા નહીં થતા આટલા બધા જો ને. હા, બધા જ કુળદેવીઓ છે. આ એક એક ઘરની કુળદેવીઓ છે. કુળદેવીઓ શું કરે? કુળદેવીઓ હાથ બરાબર રાખો, આમ રાખો, તમારો ફોટો પડે. એમ આમ નહીં, આમ હોય કુળદેવીનો હાથ. હા, કુળદેવીઓ દેખી છે. ભાઈઓ દર્શન કરી લેજો, કુળદેવીઓ પ્રગટ થઈ છે. હા ને. આ એક એક પરિવારની એક એક કુળદેવી છે. અને કુળદેવી શું કરે? કુળનો ઉદ્ધાર કરે કે કુળને જુદું કરે? બોલો કુળદેવીઓ. કુળને ભેગું કરે કે કુળને જુદું કરે? શું કરે કુળદેવીઓ? કુળને ભેગું કરે. આ કુળદેવીઓ, આમાંથી એક પણ કુળદેવી આશે સંકલ્પ કરે
કે મારા દ્વારા, મારા લીધે, મારા જીદના લીધે મારો પરિવાર જુદો ન થવો જોઈએ. કરો છો કુળદેવીઓ સંકલ્પ? એકવાર મુઠ્ઠી બંધ કરીને સંકલ્પ કરો ભગવાન આગળ સાચા દિલથી કે મારા લીધે, મારી જીદના લીધે મારો પરિવાર જુદો ન થવો જોઈએ. બીજું કોઈ કારણ હોય તો અલગ વાત છે, પણ મારા લીધે હું કહું કે મારે અહીંયા નથી રહેવું, મને અહીંયા નથી ગમતું, મને આ ન જોઈએ, મને આની સાથે ન ફાવે નહીં. આ એક એક કુળદેવી છે જેના પરિવારને એકજૂટ કરનારી છે. કેવી છે કુળદેવીઓ? જરા કામ કરો. પરિવારને વેર વિખેર કરનારી નહીં, પરિવારને એકજૂટ કરનારી આ કુળદેવીઓ છે. આ બધા કોણ બેઠા છે? કોણ બેઠા છે? જરા કામ કરો. આમ કરવા વાળા નહીં, આમ કરવા વાળા કુળ દેવતાઓ છે. કોણ છે આ બધા? કુળ દેવતાઓ. કુળ દેવતાઓ શું કરે? કુળનું રક્ષણ કરે. શું કરે કુળ દેવતા? કુળનું રક્ષણ કરે. કુળની જવાબદારીને સંભાળે. જવાબદારી સંભાળે ને કુળ દેવતા. તો આ બધા જ એક એક કુળ દેવતા. પાછળ વાળા છે કે નહીં કુળ દેવતા? જરાક ફોટો પાડો બધા કુળ દેવતાનો. હા બરાબર, બધા કુળ દેવતાઓ છે. પોતાના કુળને એક કરનારા, પોતાના કુળનું રક્ષણ કરનારા, પોતાના કુળની છત્ર છાયા બનનારા કુળદેવ, કુળદેવીઓનો પરિવાર એ આપણો પરિવાર છે. અને એટલે જ આપણે કહેવાય છે રઘુવંશી. રઘુવંશી એટલે રામના વંશી. તો કોણ કોણ રામના વંશજ છે? હાથ ઊંચા કરો. વાહ, અમે તમારા માટે તાલી પાડીએ છીએ કે આજથી રામના આ વંશજો રામ જેવા બની, રામના ગુણોને જીવનમાં ધારણ કરી, રામ સમાન પરિવારને એક કરીને રાખે. તો રામના 6 ગુણો આજે આપણે અહીંયા સમજ્યા. ફરીવાર રિપીટ કરીશું એકવાર. શ્રી રામનો પહેલો ગુણ બતાવો, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. બીજો ગુણ વિવેકયુક્ત રામ, વિવેકયુક્ત વાણી, વિવેકયુક્ત વ્યવહાર. ત્યાર પછી ત્રીજો ગુણ આજ્ઞાકારી. માત પિતાને વનવાસ કરાવવા વાળા નહીં, આજ્ઞાકારી. હાજી અને રાજી. હાજી કહેવા વાળા, આજ્ઞાકારી. ચોથો ગુણ ત્યાગનો ગુણ. ત્યાગ માટે મંત્ર 3 શબ્દ બોલો. 3 શબ્દો ભૂલાઈ નથી ગયા ને? ચાલશે. વાહ, 3 શબ્દ મહામંત્ર બનાવી લેજો. જીવનમાં ક્યાંય દુખી નહીં થાવ, ક્યારેય દુખી નહીં થાવ કે મને આ નથી ફાવતું, કામ નથી ફાવતું. ચાલશે, ફાવશે, ગમશે. આ મહામંત્ર જીવનનો બનાવી લે. ત્યાર પછી રામનો 5મો ગુણ હર્ષિત મુખ. જરાક હસો, 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 હસો. આવા જ રહેવાનું છે, હસતા જ રહેવાનું છે, સદાય હસતા રહેવું. અને 6ઠ્ઠો અને મહાન ગુણ બધા, બસ એ રામનો ગુણ છે. બધા મારા છે, બધા સારા છે. રામે બધાનો ભાવ જોયો છે અને બધાની સાથે ભાવથી રહ્યા છે. આ પરિવાર છે, કોઈ બિઝનેસ થોડો છે કોઈ મને સ્માઇલ આપે તો હું આપું. બિઝનેસમાં હોય ને, આ આપે તો હું આપું. કોઈ મારી સાથે મોઢું ફેરવીને ચાલે ને હું સામેથી બોલાવું. શું કામ? મારો પરિવાર છે ને, મારે એકજૂટ કરવાનો છે ને. એ મારાથી નથી બોલતા, હું એની સાથે બોલું. હું મારા પરિવારને એક બનાવીને રાખું. હું મારા ઘરની કુળદેવી છું અને કુળદેવતા છું. તો ચાલો આપણે 5 મિનિટ આપણા પરિવાર માટે એક સુંદર મજાનું મેડિટેશન કરીએ. ત્યાર પછી આજે આપણી વચ્ચે શ્રી રામ પ્રગટ થશે શબરીનો ઉદ્ધાર કરવા, અહિલ્યાનો ઉદ્ધાર કરવા માટે. એ પ્રસંગને પણ આપણે બહુ પ્રેમથી નિહાળીશું. ભાવભર્યો એ પ્રસંગ છે, જેના એક એક શબ્દને આપણે સાંભળીશું અને જીવનમાં ઉતારી લઈશું. તો આપણે ચલો આંખો બંધ કરીને 5 મિનિટ માટે આપણા પરિવાર માટે મેડિટેશન કરીશું. ઓમ શાંતિ. આ સંસારમાં હું જે પરિવારમાં રહું છું એ મારો પરિવાર, એ પ્રભુનો પરિવાર છે.
મારા પરિવારની એક એક આત્મા મહાન આત્મા છે. આજથી હું મારા પરિવારની દરેક વ્યક્તિને પ્રેમથી સ્વીકારું છું. મારા પરિવારમાં જે છે, જેવા છે, એ મારા છે અને ખૂબ સારા છે. આંખોની સામે પરિવારના એક એક સભ્યને જુઓ, પરિવારની દરેક વ્યક્તિને જુઓ. માત પિતા, પતિ પત્ની, બાળકો, ભાઈ બહેનો જે પણ છે એ બધા જ ભગવાનના બાળકો છે. એ બધા મારા છે. ખૂબ સારા છે, ખૂબ સારા છે. આજથી હું બધાનો પ્રેમથી સ્વીકાર કરું છું. મને જે પરિવાર મળ્યો છે એને હું પ્રેમથી સ્વીકારું છું. હું બધાના ગુણોને જોઉં છું. દરેક આત્મા મહાન આત્મા છે. મારા પરિવારમાં એક એક વેરાયટી ફૂલ છે. મારો પરિવાર સુંદર મજાનો બગીચો છે. આ બગીચાને હું ખૂબ ખુશીથી સંભાળું છું. મને કોઈ સાથે કોઈ વાંધો નથી. બધા મારા છે. બધા બહુ સારા છે. મારો પરિવાર પ્રભુનો પરિવાર છે. પરિવાર ભગવાનની છત્ર છાયામાં છે. પરિવારના એક એક બાળકો ભગવાનના બાળકો છે. મારા પરિવારની જવાબદારી ભગવાન પર છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન મારા પરિવારને ખૂબ સુખ આપશે, સદા સુખ આપે. હું દિલથી દુઆ કરું છું મારા પરિવારની દરેક આત્મા સદા ખુશ રહે. મારા પરિવારની દરેક આત્મા સદા ખુશ રહે, સદા તંદુરસ્ત રહે, સદા સુખી થાય, સર્વનું ભલું થાય, સર્વનું કલ્યાણ થાય. મારો પરિવાર ભગવાનનો પરિવાર છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીરે ધીરે આંખોને ખોલો. ભગવાનનો પ્રેમ આ હાથોમાં ભરો. ભગવાનનો અપાર પ્યાર આ હાથોમાં સમાવો. ભગવાનનો નિસ્વાર્થ અવિનાશી અખૂટ પ્રેમ આ હાથમાં ભરો. હવે આ હાથમાં ભરેલા પ્રેમની છાબડીના ફૂલોને બધા પર ઉડાડો. બધાનું ભલું થાય, બધા સુખી થાય, બધાનું કલ્યાણ થાય. ઉડાડો ઉડાડો. બધા ખુશ રહે, બધા તંદુરસ્ત રહે. સર્વે ભવંતુ સુખીના. ઓમ શાંતિ. તો આપણા પરિવારને આપણે પ્રેમથી સ્વીકારીશું, કારણ કે શ્રી રામે પણ જે હતા, જેવા હતા, બધાને પ્રેમથી સ્વીકાર્યા છે. તો આજે આપણી વચ્ચે શ્રી રામ આવશે અને
શ્રી રામની ધીરજ ધરીને વાટ જોઈ રહી હોય એવી સબ્ર રખવાવાળી શબરી પણ આવશે. સબ્ર એટલે ધીરજ. આજકાલ છે ને આપણામાં ધીરજ બહુ ઓછી રહે. આપણે સબરી જેટલી ધીરજ રાખી શકીએ બેનો? નહીં. રામ ક્યારે મળે? રામ ક્યારે મળે? જ્યારે શબરી જેટલી ધીરજ હોય. તો આપણે બધા જોરદાર તાળીઓથી આ મંચ ઉપર શબરીનું આહવાન કરીશું કે વર્ષોથી સબ્ર રાખીને શ્રી રામનો ઇંતજાર કરનારી શબરી બાઈ, માતા શબરી આપણી વચ્ચે આવી રહી છે. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. न रोको आज धोने दो चरण
सृष्टि के कण कण से पूछो, तुमको खोने का दुख क्या है, कौशल्या के मन से पूछो। द्वार मेरे ये अभागे, आज इनके भाग जागे। बड़ी लंबी इंतजारी हुई रघुवर तुम्हारी, तब आई है सवारी। भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान। भाव नहीं तो कुछ भी नहीं है, भाव नहीं तो कुछ भी नहीं है, लाख करो गुणगान। भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान। राम संग लखन को आते, देखी प्रभु को मुस्काते, प्रभु के पास में आई, कुटिया से दौड़ लगाते। प्रभु के पास में आई, कुटिया से दौड़ लगाते। राम से मिलन हुआ जब, तो शबरी सुध बुध खो गई, प्रभु के पाँव पकड़ के भाव में विह्वल हो गई। प्रभु के पाँव पकड़ के भाव में विह्वल हो गई। खुशी के आंसुओं से पग धोए, खुशी के आंसुओं से पग धोए, भक्त न शबरी समान। भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान, भाव के भूखे हैं भगवान। श्री राम चरण के सुखद स्पर्श से शिला बनी सुंदर नारी। पद पंकज पावन शोक नशावन, पद रज की महिमा भारी। मैं नारी अपावन, मैं नारी अपावन, प्रभु जग पावन, पावनता का दान दिया। जो त्रिभुवन पूजित लक्ष्मी सेवित, उन चरणों में स्थान दिया। ऋषि गौतम द्वारा, ऋषि गौतम द्वारा श्राप जो पाया, श्राप वही वरदान हुआ। गई तन की जड़ता, पाई शुचिता, भाग्य जगे कल्याण हुआ। यही भांति सिधारी गौतम नारी, बार बार हरि चरण परी। जो अति मन भावा, सोई बर पावा। गई पति लोक आनंद
બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો આ શબરી અને અહિલ્યાના ઉદ્ધારના પ્રસંગમાં આપણે શું શીખ્યા? તમે બતાવો, શું શીખ્યા? કે જે છે જેવા છે, બોલો એકવાર, મારા છે, ખૂબ સારા છે. શ્રી રામે એવું કીધું કે આવી શબરી, આવા બોર, આવો પથરો, કીધું નહીં. જે છે જેવા છે દરેકનો શ્રી રામે સ્વીકાર પણ કર્યો, ઉદ્ધાર પણ કર્યો. તો આપણે આજના દિવસે શ્રી રામના ગુણોને જીવનમાં ઉતારીને આપણે આપણા પરિવારનો પ્રેમથી સ્વીકાર કરીશું અને આપણા પરિવારનો ઉદ્ધાર કરીશું. બોલો, તૈયાર છો? હા કે ના? હા. તો આજથી ઘર ઘર શું બની જશે? સ્વર્ગ બની જશે. ઘર ઘરમાં રામ રાજ્ય આવશે. ત્યારે જ ભારતમાં રામ રાજ્ય આવશે. જે ઘરમાં આવા શ્રી રામ અને શ્રી સીતા સમાન નર અને નારીનો વાસ હોય, એ ઘર સ્વર્ગ સમાન બને અને ઘર રામ રાજ્ય બને, અને ત્યારે જ ભારત ભૂમિ પર રામ રાજ્ય આવે. આવતીકાલનો આપણો આ કથાનો ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસમાં આપણે શ્રી રામેશ્વરમના દર્શન પણ કરીશું, શ્રી રામેશ્વરમનો પરિચય પ્રાપ્ત કરીશું અને સાથે સાથે રાવણ પર, વિકારો પર વિજય પ્રાપ્ત કરવાની વિધિ શીખીશું. એટલા માટે રાવણ પર વિજયનો કયો તહેવાર હોય? દશેરાનો તહેવાર. અને રામ અયોધ્યામાં પાછા ફરે તો એ કયો તહેવાર હોય? દિવાળીનો. તો આવતીકાલે આપણે અહીંયા શું મનાવીશું? આ સભામાં દશેરા પણ મનાવીશું, રાવણનો વધ પણ કરીશું અને દિવાળી બહુ ધૂમધામ, ઉમંગ અને ઉત્સાહથી મનાવીશું. તૈયાર છો તમે બધા? હા. આજે તમે બધાએ મળીને આ સભાને આખી ભરી દીધી છે. હજી થોડી ઘણી પણ ક્યાંય જગ્યા હોય ને, કાલે તો આનાથી પણ સભા ફૂલ, હાઉસ ફૂલ થઈ જશે. બરાબર ને? બધાએ કહેવાય ને આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળે. તમને જે આટલી મજા આવી રહી છે તો બીજાને પણ તમે લાવશો તો એમને પણ હજી વધુ મજા આવશે, એમના જીવનનું પણ પરિવર્તન ચોક્કસ થશે. તો આવતીકાલે આપણે દશેરા અને દિવાળી મનાવીશું. એટલા માટે માતાઓ માટે ખુશ ખબર છે કે આવતીકાલે આમાંથી જે 50 વર્ષની ઉંમરથી નાના હોય, 50થી નાના, એ કોણ કોણ છે? હાથ ઊંચો કરો. 50 વર્ષથી નાના. ખૂબ સરસ. ઘણા બધા માતાઓ છે. એ બધા જ માતાઓએ કાલે સરસ મજાની ચમકીલી લાલ કલરની સાડી પહેરીને આવવાનું છે અને શ્રી રામની મહાઆરતી કરવાની છે. કરવી છે માતાઓ? આમ તો બધાએ નવા કપડાં પહેરવાના. દિવાળીમાં કેવા કપડાં પહેરો? ભાઈઓ કેવા કપડાં પહેરો? નવા પહેરો ને. માતાઓ કેવા કપડાં પહેરો? નવા પહેરો ને. તો બધાએ નવા કપડાં તો પહેરવાના જ છે, પણ 50 વર્ષથી નાની ઉંમરના જે પણ બહેનો બેઠા છે, બધાએ કાલે લાલ રંગની સાડીમાં આરતીની થાળી લઈને અહીંયા આવવાનું છે. લઈને આવશો ને તો જ આરતી ઉતારશું ને. અમે તો આટલી બધી થાળી નહીં લાવીએ. એટલે તમારે શું કરવાનું છે? અમારી પાસે તો એટલી બધી થાળીઓ ન હોય ને આરતીની. એટલે તમારે જે ભાવથી સજાવી હોય, કહેવાય ને ભગવાન ભાવના ભૂખ્યા છે. તમે જે ભાવથી એને સજાવશો, જે ભાવથી તમારે ભગવાનને આરતી અર્પણ કરવી છે, એ ભાવથી તમે થાળીને સજાવીને લાવશો અને પ્રેમથી ભગવાનની આરતી પણ આપણે કરશું. રામેશ્વરમની આરતી અને શ્રી રામની પણ આપણે કાલે મહાઆરતી આ સભામાં કરીશું. તો આજે આપણે પરિવારની ખૂબ સુંદર મહિમા સમજ્યા છીએ. કુમારીઓ આપણી વચ્ચે આવશે અને પરિવારના પ્રેમનું એક સુંદર મજાનું એક્સરસાઇઝ સાથેનું એક નૃત્ય બતાવશે. તમે બધા પણ કરશો ને? હળી મળીને રહેવાનું છે ને, તો એકબીજાનો હાથ પકડીને કસરત કરવાની છે. ધીરે ધીરે બહેનો ઊભા થઈ જાય કસરત માટે અને ભાઈઓ ધીરે ધીરે ઊભા થઈ પાછળ પ્રસાદ માટે પ્રસ્થાન કરે. અને કાલે બધાએ સમયસર 8:30 વાગે અહીંયા 8:30 પહેલા અહીંયા પહોંચવાનું છે. બરાબર? दुनिया में सबसे प्यार से चलना सीखो जी. दुनिया में सबसे प्यार से चलना सीखो जी. प्रेम
सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी।